તો આપણું શરીર શાકાહારી છે. શાકાહારી પ્રાણીનો કુદરતનો નિયમ એવું કહે છે કે તમારે ચાવીને ખાવું કમ્પલસરી છે. આ ધરતી ઉપર રહેતો કોઈ પણ વ્યક્તિ, ચાહે મોટો નેતા હોય, ચાહે મોટો ધર્મગુરુ હોય, ચાહે મોટા ડોક્ટર સાહેબ હોય, કે ચાહે મોટા ઉદ્યોગપતિ હોય, દરેકે પોતાનું શરીર સારું રાખવું હોય તો 3 એવા કર્મ છે. 3માંથી એકને ટાઈમ આપવો ફરજિયાત છે. પહેલો, ચાવીને ખાવાનો સમય આપવો પડે. કોઈ વ્યક્તિ એમ કે મને તો ખાવાનો ટાઈમ નથી, તો શરીર સારું રાખવા માટે યોગા, એક્સરસાઇઝ, કસરતનો ટાઈમ આપવો પડે. જેમ કોઈ કહે છે મને તો ખાવાનો ટાઈમ નથી, કસરતનો ટાઈમ નથી, ડોક્ટર સાહેબનો ટાઈમ આપવો પડે. કમ્પલસરી. 3માંથી એકને તમારો સમય આપવો ફરજિયાત છે. બરોબર છે? તો જો તમે ચાવીને ખાવાનો ટાઈમ આપશો તો કબજિયાત થશે નહીં, રોગ આવશે. તમે જલ્દી બીમારીઓથી બહાર આવી શકશો. એટલે તમારા જે શરીરની જે તકલીફો છે એમાંથી જલ્દી બહાર આવવું હોય તો કબજિયાત ઓછી કરો. અને કબજિયાત ઓછી કરવાનો એકમાત્ર રસ્તો છે જે ખાઈએ અને ચાઈને રસ કરીને. આટલું તમે સુધારો કરી લો, તમારી બીમારી ધીરે ધીરે રિકવર થવાની સ્ટાર્ટ થઈ જશે અને બહુ ઝડપ આવશે. એક ભૂલ આ સુધારવાની. બીજું કે તમે જ્યારે ચાવીને ખાતા નથી ને એટલે તમારા શરીરમાં શું થાય, વધારે ખોરાક જતો. અચ્છા, ખોરાક વધારે જાય એટલે સામે એને વાપરવો પડે. હવે આપણે મહેનત કરીએ નહીં એટલે આ વધારે ગયેલો ખોરાક શું થાય, આંતરડામાં એક તો જમાવટ થાય, બીજું જે પાચન થાય એ શરીરમાં જાય, લોહીમાં જાય. અચ્છા, લોહીમાં ગયેલો ખોરાક એ ખોરાક મહેનત કરીને વાપરવો પડે, પણ ન વાપરીએ તો એ ખોરાક પાચન થાય એટલે ખોરાક તરીકે જાય. પણ જો વપરાય નહીં તો એ શું થાય, કચરામાં કન્વર્ટ થાય. હવે કચરામાં કન્વર્ટ થાય, હવે લોહી વાળો કચરો શરીરમાં ફરે. આ ફરતું લોહી આપણા શરીરના એક સ્પેરપાર્ટમાં જાય. જે સ્પેરપાર્ટમાં જેવો કચરો ગયો એવો રોગ આવે. જેમ કે તમારી કિડનીમાં કચરો ભેગો થાય તો એ પથરી સ્વરૂપે આવે. અચ્છા, તમારા હૃદયમાં કચરો ભેગો થાય તો એ બ્લોકેજ સ્વરૂપે આવે. અચ્છા, તમારા પેન્ક્રિયાસમાં કચરો ભેગો થાય તો એ ડાયાબિટીસ રૂપે આવે. અચ્છા, લીવરમાં કચરો ભેગો થાય તો એ ફેટી લીવર રૂપે આવે. મગજમાં કચરો ભેગો થાય ઘરમાં ઝઘડા થાય. બરોબર? અલ્ટિમેટ શું છે, આ કચરો. તો તમે જયારે વધારે ખાઈ જાઓ છો, ચાવ્યા વગર ખાવ છો અને પાછું મહેનત નથી કરતા, એટલે શરીરના એક સ્પેરપાર્ટમાં કચરા જમાવટ થતા જાય અને શરીરમાં રોગ આવતા જાય છે. તો ચાવીને ખાવાની આદતથી શું થશે, ખોરાક તમારે જરૂર હશે એટલો તમે ખાઈ શકશો, ડાયજેસ્ટ થઈ જશે. બરોબર છે? એટલે કચરા વધશે નહીં, શરીરમાં રોગો વધશે નહીં, આગળ વધતા અટકી જશે અને રિકવરી સ્ટાર્ટ થશે. ચાવીને ખાવાના ફાયદા બહુ મોટા છે. હવે બીજું કે ખોરાક કેટલો ખાવો જોઈએ. તો આપણે જેટલી શરીર પાસે મહેનત કરાવીએ એટલી. આ શરીરનો કચરો વધી ન જાય એટલા માટે બધા જ ડોક્ટરો આપણને સરસ સલાહ આપે છે. સવારે રાજા જેવું ખાઓ, બપોરે વેપારી જેવું ખાઓ, રાત્રે ભિખારીની જેમ પી જાઓ, કશું ખાધા વગર. આ શા માટે કે તમે શહેરમાં રહો છો, મજૂરી કરતા નથી, પરસેવો પાડતા નથી, અને જો તમે 3 ટાઈમ ખા કરશો તો શરીરમાં વધશે બધો કચરો. અને આ કચરો બીપી થી લઈ, કોલેસ્ટ્રોલ થી લઈ અને ડાયાબિટીસ સુધીના અને બધા ઓબેસિટી લઈ આ બધા રોગો માટે જવાબદાર છે. તો ખોરાક તમારે 2 વાર જ ખાવો જોઈએ, 3 વાર નહીં ખાવો. સાહેબોએ તો કીધું છે કે રાત્રે ખાલી પેટી ઊંઘી જાય, પણ જો ન ઊંઘી શકતા હોય તો ભોજન આનો કહેવાનો મતલબ છે ભોજન કંટ્રોલમાં લો. જરૂર કરતા વધારે ખાશો તો રોગ આવવાના છે. આપણે એમાંથી બહાર નીકળવું છે તો ડાયટને ઓછો કરો, જરૂરિયાત પ્રમાણે, વધારે નહીં લેવું જોઈએ. અને ચાવીને ખાવાથી તમે વધારે લઈ નહીં શકો. અચ્છા, ચાવીને ખાવાથી બીજો ફાયદો શું થાય, લાળ આવે. અચ્છા, લાળ સાથે જયારે ખોરાક જાય તો ડાયજેસ્ટ થાય.
પાચન સારું થાય, આ બધા બેનિફિટ મળે છે. એટલે હેબિટ કઈ સુધારવાની છે? તમે કસરત નહીં કરી શકો તો ચાલશે, પણ ચાવીને ખાવાની આદત પાડો. અમે એવું માર્ક કર્યું છે કે ચાવીને ખાવાથી શરીરમાં રોગ આવતા જ નથી, અને આવ્યા હોય તો ધીરે ધીરે બહાર નીકળી જાય. અને તમે જુઓ, તમારા કોઈ સગા સંબંધીઓ કે વડીલો એવા મળી જશે કે જેમની ઉંમર 80-90 વર્ષ થઈ ગઈ છે, પણ શરીરમાં એક પણ રોગ નથી. આવા લોકો મળશે. તો આ લોકોને કેમ રોગ નથી? કે એ લોકો ચાવીને ખાય છે, ધીરે ધીરે ખાય છે, એટલે પાચન થઈ જાય છે. બરાબર? તો એક ખોરાકની મર્યાદા, ચાવીને ખાવાથી વધારે ખાઈ જ નહીં શકો તમે, શરીર સાફ રહેશે, કબજિયાત રહેશે. હવે ખોરાકમાં શું ધ્યાન રાખવું? તો આપણું શરીર શાકાહારી છે, અને શાકાહારી પ્રાણીઓનો ખોરાક છે પાંદડા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ. હા, આપણા ખોરાક છે. તો હવે આમાંથી કયો ખોરાક શું કામ કરે, અને આપણે ખોરાક કયા ઉદ્દેશ સાથે ખાઈએ છીએ, આ વાતો થોડી સમજવાની છે. અચ્છા, આપણે ખોરાક ખાઈએ છીએ બે માટે, બે કારણ. એક તો શરીરને શક્તિ મળી, કેલરી. બીજું, શરીર કામ કરે છે 24 કલાક. ભલે તમે આરામમાં હો, તમારું હૃદય તો કામ કરે છે. ભલે તમે આરામમાં છો, તમારા ફેફસા કામ કરે છે. ભલે તમે આરામમાં હોય, તમારી કિડનીઓ એનું ફંક્શનિંગ ચાલુ રાખે છે. અચ્છા, તમે આરામમાં હો, મગજમાં તો કામ ચાલુ જ છે. તો શરીરના જે કામગીરી ચાલુ છે, સ્પેર પાર્ટ કામ કરે છે, જે ઓર્ગેન કામ કરી રહ્યા છે, આ બધા કામ કરતા ઓર્ગેનને, સિસ્ટમ્સને વિયર એન્ડ ટીયર લાગુ પડે, એટલે ઘસારો પડે. હવે જે ઘસારો પડ્યો, એ ઘસારોને ફૂલફિલ તો કરવો પડે. તો ફૂલફિલ કરવા માટે શું જોઈએ? ન્યુટ્રિશન, મેન્ટેનન્સનો ખોરાક જોઈએ, જેને આપણે પોષક તત્વો કહીએ છીએ. તો શરીરને બે પ્રકારનો ખોરાક જોઈએ છે. એક જોઈએ છે તાકાતવાળો, જેને કેલરી કહેવાય, શક્તિવાળો. બીજો જોઈએ પોષક તત્વો, ન્યુટ્રિશન, મેન્ટેનન્સનો ખોરાક. અચ્છા, આ બંને અલગ કેમ જોઈએ? આ પણ થોડું સમજવા જેવું છે. આપણે બાઇક ચલાવીએ છીએ તો પેટ્રોલ ભરીએ છીએ. પેટ્રોલનું કામ છે બાઇક ચલાવવાની તાકાત આપવાનું. તો બાઇકમાં ઘસારો પડે ને બાઇક બગડી તો પેટ્રોલથી રિપેર થાય નહીં. અચ્છા, જે સામાન બાઇક રિપેર કરવા લાવો એ પેટ્રોલની જગ્યાએ ચાલશે નહીં, ચાલે. આનો મતલબ શું થયો? કે બાઇકનો જે ખોરાક ગાડી ચલાવવાની તાકાત આપે, શક્તિ આપે, એ રિપેર કરે નહીં. જે રિપેર કરે એ તાકાત નહીં આપે. આ જ નિયમ આપણી શરીરની ગાડીને લાગુ પડે. તમારે તાકાત જોઈએ છે તો શક્તિવાળો ખોરાક જોઈશે, કેલરી. તો શરીરમાં જે ઘસારો પડે છે, ગુંતન ઘસાયા, તમારા હૃદયના સ્નાયુમાં નબળા પડ્યા, તમારી કિડનીમાં કંઈક ઘસારો પડે, તો રિપેરિંગ પેલો તાકાતવાળો આપશે નહીં. ત્યાં તમારે રિપેરિંગ વાળું ન્યુટ્રિશન, પોષક તત્વ અલગ આપવા પડશે. તો બે તો અલગ આપવા પડશે ખોરાક. બરોબર છે? અચ્છા, માની લો તમે શક્તિવાળો ખોરાક આપ્યો, રિપેરિંગ વાળો સામાન આપ્યો પોષક તત્વો સ્વરૂપે. અચ્છા, બાઇક બગડીને ગેરેજમાં ગયા, ત્યાં સામાન પડ્યો હોય, કારીગર ના હોય, રિપેર થાય? રિપેર નહીં. તો હવે ત્રીજી કોની જરૂર પડશે? શરીરમાં કામ કરે એવા કારીગર, જે રિપેરિંગના સામાનનો ઉપયોગ કરે, મેન્ટેનન્સમાં મદદ કરે. તો એક ત્રીજો કારીગર આપણા શરીરમાં સારા બને, એ પણ આપણે ધ્યાન રાખવું પડશે. તો હવે 3 પ્રકારના ખોરાક જોઈશે. બરોબર છે? તો પાંદડાથી લઈ ડ્રાયફ્રૂટ્સ માંથી કયો ખોરાક આપણા શરીરમાં તાકાત આપે, કોણ રિપેરિંગ કરે અને કોણ કારીગર તરીકે મદદ કરે, આ થોડું આપણે બેઝિક સમજવાનું છે નેચર ડાયટ સાથે. તો કુદરત શું કહે છે કે તમે જે ખાઓ છો એને પાણી નાખો. પાણી નાખો એટલે કાં તો તરે કાં તો ડૂબે. બરોબર? અચ્છા, જે તરે એ બધો ન્યુટ્રિશન આપે મોટા ભાગે, એટલે રિપેરિંગ નો સામાન આપે. અચ્છા, જે પાણીમાં ડૂબે એ શું આપે? તાકાત, કેલરી, શક્તિ આપે. અચ્છા, કયા તરે ને કયા ડૂબે? પાંદડા, શાકભાજી, ફળ બધા તરે. એનો મતલબ એ બધા ન્યુટ્રિશન વધારે આપશે, તાકાત નહીં આપે.
अच्छा, બીટ, ગાજર, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ આ ડૂબે એ બધું શું આપે? તાકાત આપે. જે તાકાત આપશે રિપેર નહીં કરે, રિપેર કરશે તાકાત નહીં આપે. સિમ્પલ. અચ્છા, મનુષ્ય વર્ષોથી બે ચીજ ખાય છે, હજારો વર્ષથી. શાકભાજી આપણે ન્યુટ્રિશન માટે ખાઈએ છીએ. અચ્છા, અનાજ શાના માટે ખાઈએ છીએ? તાકાત માટે. બરાબર, વર્ષોથી ખાતા આવ્યા છીએ. હવે એક ભૂલ કેવી કરીએ છીએ? જો તમે કોબીજ કે રીંગણ લઈ આવ્યા શાક કરો, અચ્છા સમારે, સમારેલા કોબી રીંગણને પાણી નાખો તરત ડૂબે તરે. એનો મતલબ પોષક તત્વોથી ભરેલા છે. તમે એને ખાશો તો શરીરમાં મેન્ટેનન્સનો સામાન મળશે. હવે આ સમારેલું શાક ખાવાનું હતું, એની જગ્યાએ તમે એનો વઘાર કર્યો, ગરમ કર્યું, હવે પાણી નાખો તરત ડૂબશે, ડૂબે. અચ્છા, જે ડૂબે એ શરીરમાં શું આપે? તાકાત. એટલે તમે શાક ખાશો તાકાત વાળું, અચ્છા જોડે અનાજ, રોટલી, ભાખરી, રોટલા, શાક તાકાત વાળું. અચ્છા, રિપેરિંગ વાળું શું ખાવું? બસ સમસ્યાઓ અહીંથી સ્ટાર્ટ થાય છે. અચ્છા, કુદરત બીજું પણ કહે છે. કુદરત શું કહે છે કે જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે. અચ્છા, પાંદડા અને શાકભાજીમાં હલકું પણ પાંદડા વધારે પોષક તત્વો પાંદડામાં એક શાકભાજી પાંદડામાં સસ્તું શું પડે? વધારે પોષક તત્વો જે સસ્તા પડે તો હવે આપણે શાકભાજીના પૈસા ખર્ચવા જોઈએ, પાંદડાના ખર્ચવા જોઈએ. એટલે લીલું પાન તમારે લાવો, એને ખાઓ. ભગવાને બનાવેલા તમામ શાકાહારી પ્રાણીઓ લીલા પાન ઉપર જીવે છે. મનુષ્ય શાકાહારી હોવા છતાં ગ્રીન ખાતો નથી. હવે લીલા પાનમાં કેવા પોષક તત્વો હોય તમે ગૂગલ ઉપર સર્ચ કરજો. આ સરગવાનું પાન, એમાં તમને જોવા મળશે દૂધ કરતા 10 ગણું કેલ્શિયમ, ગાજર કરતા વિટામિનો ઢગલા પર, દહીં કરતા પ્રોટીન વધારે. આવું તો તમે ઘઉંના જવાડા ચેક કરો, પુષ્કળ પોષક તત્વો મળશે. તો લીલું પાન એ આપણા શરીરનો ખોરાક છે જે આપણે ખાતા જ નથી. મેન્ટેનન્સ, ન્યુટ્રિશન આપણે શરીરમાં આપતા જ નથી, અને એના અભાવથી શરીરની સિસ્ટમો કામ કરતી નથી, અને આપણા ઓર્ગેન જે છે એ વીક પડે છે. હા, હૃદયનું પમ્પિંગ ઓછું થયું છે. કેમ? કે ભાઈ એને મેન્ટેનન્સ મળતું નથી, રિપેર થઈ નથી રહી. તમે ગ્રીન ખાવાનું ચાલુ કરો, તમારું હૃદય તાકાતવાળું થતું જશે, તમારું પમ્પિંગ વધશે, શરીરમાં એનર્જી મળશે, તાકાત મળશે. તો મેન્ટેનન્સ બહુ જરૂરી છે, અને મેન્ટેનન્સ માટે ગ્રીન ખાવું જરૂરી છે. ચાહે તાજા લીલા પાનના રસ લાવો, ચાહે એના પાવડરનો ઉપયોગ કરો, ચાહે એની ટેબ્લેટનો ઉપયોગ કરો, ચાહે એની કેપ્સ્યુલનો ઉપયોગ કરો, પણ ગ્રીન કલર ખાઓ, રોજ ખાઓ. અદ્ભુત રિઝલ્ટ મળે છે, ન્યુટ્રિશન ઢગલાબંધ મળે છે. તો તમારે ભોજનની અંદર આ ગ્રીન ઉમેરવું. તમે જમવા બેસો એટલે લીલા પાનની ચટણીઓ ખાઓ, ધરાઈને ખાઓ, શાક ના જોઈએ, ટેસ્ટી બનાવીને ખાઓ. તો લીલું જેવું ખાશો એટલે તમારા શરીરમાં પોષક તત્વો ઢગલાબંધ ચાલુ થશે. અને ગરમ નહીં કરવાના, ગરમ કરશો તો પોષક તત્વો નષ્ટ થઈ જશે. ઇવન તમે લીલા પાનની ચટણી બનાવો કે જ્યુસ કાઢો તો બી એમાં પાણી ઠંડુ રેડો. કેમ? કે પેલું મિક્સરમાં ક્રશ થાય તો એ ગરમ થાય, હીટ પકડે. આ હીટ ના પકડાવી જોઈએ. એટલે ઠંડુ પાણી રેડીને ક્રશ કરો, અને ગરનામ નાખીને કાઢી દો, જ્યુસ કાઢી દો. લીલા પાંદડા, પાલક, પુદીનો, કોથમીર, મીઠો લીમડો, તમને જે મળે બધા. કયા પાન ખવાય? તો વાંદરા ખાય, બરાબર. આક્રમણ વાંદરા શું કરે? એટલે કયા પાંદડા તમે ખાઈ શકો? તો જે વનસ્પતિ, ચાહે ઝાડ હોય, છોડ હોય, વેલો હોય કે ઘાસ હોય, જેનું ફળ ફૂલ તમે ખાઈ શકો એ તમામના પાન ખાઈ શકો. તો બધા પાંદડા તમે લેવાના, અલગ અલગ લો. આંબો તમે કેરી ખાવ છો તો આંબાનું પાન લઈ શકો, આસોપાલો, બીલીપત્ર, દૂધીનો છોડ હોય તો એનો વેલોના પાંદડા, તો એના પાંદડા તમે લઈ શકો. કોઈ પણ ના તમે લઈ શકો. ખાલી 2 પાંદડા નથી ખાવાના, જેનું ફળ ખવાય પણ પાન નહીં ખવાય. જેમ કે ચીકુ, તમે ચીકુ ખાઈ શકો, તો ચીકુના પાનને તોડો, દૂધ નીકળે, આવું નહીં ખાવ. દૂધ વાળું પાંદડું નહીં લેવાનું. અચ્છા, પપૈયું ખાઈ શકાય, પપૈયાના પાનને મોઢા મૂકો, ભયંકર કડવું લાગે, તો કડવું અને દૂધ વાળા પાન છોડવાના. એ સિવાયના કોઈ પણ પાન તમે લઈ શકો. રોજ એની ચટણી, એના જ્યુસ તમે ખોરાકમાં સામેલ કરો, ન્યુટ્રિશન ડેવલપ. અચ્છા, તમે લીલા પાનના રસ પીધા, ચટણી ખાધી, અચ્છા તમારા શરીરમાં પોષક તત્વો તો આવી ગયા, રિપેરિંગનો સામાન આવી ગયો, કારીગર જોઈશે ચાલશે?
કારીગરનું તો બધું નકામું છે, બરાબર? તો કુદરતે ભગવાને શાકાહારી પ્રાણીઓમાં એક કારીગરની વ્યવસ્થા કરી છે. આ બહુ સિમ્પલ વાત છે પણ સમજવા જેવી છે. તો આ કયું? તો પાંદડાની અંદર રહેલો લીલો રંગ, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ. ખ્યાલ છે ક્લોરોફિલ? આ ક્લોરોફિલ એ લીલા રંગનું હોય. કેમ લીલા રંગનું હોય ખબર છે? તમે એની મેં તમને લીફલેટ આપી છે ને, એમાં ક્લોરોફિલનું ચિત્ર છે, જોજો. એના સેન્ટરમાં મેગ્નેશિયમ તત્વ હોય, એના એટમિક સ્ટ્રક્ચરમાં વચ્ચે મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમ નેચરલી લીલા રંગનો હોય, એટલે ક્લોરોફિલનું સ્ટ્રક્ચર જે છે લીલું દેખાય. હવે ક્લોરોફિલ પાનમાં હોય એટલે કામ શું કરે? સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે, આવું આપણે ભણ્યા છે. તો આ શું કરે? જ્યારે પાનમાં હોય ત્યારે સૂર્યનો પ્રકાશ એટલે કે અગ્નિ તત્વ લે. ખાલી અગ્નિથી ના ચાલે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે એટલે વાયુ તત્વ લે. જમીનમાંથી પાણી લે, જળ તત્વ લે. જમીનનું ખાતર એટલે ભૂમિ તત્વ લે. અગ્નિ, વાયુ, જળ અને ભૂમિ આ ચાર તત્વો ભેગા કરે, એમાંથી ખોરાક તૈયાર થાય. એ ખોરાકમાંથી નવા પાન આવે, નવા ફૂલ આવે, ફળ લાગે, વનસ્પતિનો વિકાસ થાય, બરાબર? તો આ અગ્નિ, વાયુ, જળ અને ભૂમિ આ ચાર તત્વોમાંથી આખો વનસ્પતિનો વિકાસ થાય, ફળ ફૂલ લાગે, જે આપણે ખાઈએ છીએ. અચ્છા, તમે મોટું તરબૂચ લાવો છો ખાવા, જગ્યા રોકી, જગ્યા રોકી આકાશ તત્વ, એટલે 5 તત્વો થાય, એમાંથી ખોરાક તમારો ખાવાનો તૈયાર થયો. હવે પાંદડામાં એટલે ક્લોરોફિલ આ કામ કરે. અચ્છા, પાંદડું શાકાહારી પ્રાણી ખાય એટલે આપણે શાકાહારી છે, આપણે ખાધું એટલે લીલો રંગ આપણા શરીરમાં ગયો. શરીરમાં ગયા પછી આખું જે સ્ટ્રક્ચર છે, એટમિક સ્ટ્રક્ચર, એમાં કોઈ ચેન્જ કરતો નથી ભગવાન. ભગવાન એના સેન્ટરના મેગ્નેશિયમ તત્વને રિપ્લેસ કરીને એની જગ્યાએ આયન બેસાડે. અને આ જેવો સેન્ટરનો એટમ રિપ્લેસ થાય એટલે એ હિમોગ્લોબિન કન્વર્ટ થઈ જાય. અને નેચરલ હિમોગ્લોબિન કહેવાય. અચ્છા, નેચરલ હિમોગ્લોબિન કામ શું કરે? તો જે કામ એ પાનમાં રહીને કરતો હતો, પાનમાં શું કામ કરતો હતો? અગ્નિ, વાયુ, જળ, ભૂમિ ને આકાશમાંથી ખોરાક પેદા કરતો હતો. એ જ ખોરાક શરીરમાં આવે, એ જ ખોરાકમાંથી અહીંયા હિમોગ્લોબિન શું કરશે? અગ્નિ, વાયુ, જળ, ભૂમિ ને આકાશ આ પાંચે તત્વોને ખોરાકમાંથી રિલીઝ કરવાના કામ કરે, છૂટા પાડવાના. જો કઈ રીતે કરે? પાંદડામાં હોય એટલે શું કરે? સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ લઈ ખોરાક બનાવ્યો. અચ્છા, એ ખોરાક આપણે ખાધો. આપણા શરીરમાં ગરમી હોય છે, અગ્નિ. આપણા શરીરનું ટેમ્પરેચરમાં કેટલું હોય? 98 ફેરનહીટ, 97 ફેરનહીટ, ગમે ત્યારે માપો. તો આ 97 ફેરનહીટ ડિગ્રી ટેમ્પરેચર આવ્યું ક્યાંથી? તમે કોલસા હળગાવ્યા, પેટ્રોલ ભરી, તમે જે ખાઓ છો એમાંથી જ અગ્નિ પેદા કરે છે. તો અગ્નિ પેદા કરવાની જવાબદારી જે કુદરતી છે ના નેચરલ હિમોગ્લોબિન ના રહી કે તારે અગ્નિ શરીરમાં જરૂર હોય એટલી મેનેજ કરો, જરૂર હોય એટલી. હા, જ્યારે જેટલી જરૂર પડે એટલી અગ્નિ તારે પ્લસ માઇનસ કરવાની. આપણે નોર્મલ માપીએ તો 37 ડિગ્રી આવે, પણ માની લો તમારા શરીરમાં વાયરલ લોડ વધી ગયો, કોઈ બી તાવના વાયરસ વધી ગયા, મેલેરિયા વધે, તો શું કરશે? આ વાયરસને મારવા માટે આખા શરીરને ગરમ કરશે, 103 ડિગ્રી સુધી લઈ જશે. તો આ શરીરનું ટેમ્પરેચર વધારવાનો ઓર્ડર કોણ આવે છે અને આ કામ કરે છે કોણ? તો આ તમારું નેચરલ હિમોગ્લોબિન. અમે એવું માનીએ છીએ કે તમારા બોડીને ટેમ્પરેચર આપે છે વાયરસ મારવા, એટલે જરૂર હોય ત્યારે. અચ્છા, તમે ચાલો છો, અચ્છા ચાલતા ચાલતા તમને ઘૂંટણમાં મોચ આવી ગયો, મચકોડ આવી, તમે અહીંયા હાથ મૂકો ને અહીં હાથ મૂકો, ગરમ કઈ લાગશે? મચકોડ વાળું. તો કેમ આ ગરમ થાય છે? કેમ? શરીરને ખબર પડે છે કે ભાઈ આના સ્નાયુ ખેંચાઈ ગયા છે, એને જલ્દી હીલ કરવા હોય તો એનું વોર્મ કરવાનું, એટલે એટલો ભાગ જ વોર્મ કરે છે. એટલે જરૂર હોય એટલી અગ્નિ ચૂકા કરે છે. અચ્છા, પાનમાં શું કરતો? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ ખોરાક પેદા કરતો, બહાર શું કાઢતો? ઓક્સિજન. પાંદડામાં હોય ત્યારે ઓક્સિજન બહાર કાઢો, બરાબર? એ જ મશીન શરીરમાં આવ્યું, હવામાંથી ઓક્સિજન લે, ખોરાક વાપરે, બહાર શું કાઢે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે પાન કરતો ઉલટા કામ કરવાના, ઊંધા, બરાબર છે? તો
તો આપણા શરીરનું વાયુ તત્વ મેનેજ કરવાની જવાબદારી આપણી હિમોગ્લોબિન સંભાળે છે. અચ્છા, પાંદડામાં શું કરતું? જળ તત્વ, જમીનમાંથી પાણી ઉઠાવવાનું, ખોરાકમાં નાખવાનું. એ ખોરાક આપણે ખાઈએ એટલે શરીરમાં જ્યારે જળની જરૂર હોય ત્યારે જળ બહાર કાઢવાનું. તમે અહીં બેઠા છો એટલે પરસેવો નહીં વળે, પણ તરત જ એને ઉભા રહો, તરત શરીર પરસેવો વાળવાનું ચાલુ કરશે. તો આ મેનેજમેન્ટ જે છે એ બધું હિમોગ્લોબિન સોંપી છે કે ભાઈ તારે જરૂર હોય ત્યારે શરીરમાંથી જળ તત્વ છૂટું કાઢવાનું. અચ્છા, પાંદડામાં શું કરતો? ભૂમિ તત્વ. ભૂમિમાં શું હોય? ડેન્સિટી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફેટ, આવા જે હાઈ ડેન્સિટી વાળા મેટલ્સ જે છે, મિનરલ્સ, એ જમીનમાંથી ઉઠાવવાના, ખોરાકમાં નાખવાના. પાંદડામાં હોય ત્યારે એ ખોરાક શરીરમાં આવે, એ જ ખોરાકમાંથી કેલ્શિયમ બહાર કાઢવાનું અને તમારા હાડકા પોચા પડી ગયા હોય તે પહોંચાડવાની જવાબદારી, મેનેજમેન્ટની જવાબદારી આપણું હિમોગ્લોબિન સંભાળે છે. અચ્છા, પાંદડામાં શું કરતું? આકાશ તત્વનો ઉપયોગ કર્યો અને ખોરાક બનાવ્યો. અચ્છા, આપણે ખોરાક ખાઈએ, ભરપૂર ખાઈએ, માની લો અહીંયા આવે એટલું ખાઓ તો પેટ ફૂલેલું દેખાય. અચ્છા, 4 કલાક પછી તમે જુઓ તો પેટ બેસી ગયું હોય. અચ્છા, 4 કલાકમાં ના તમે યુરિન કરી હોય ના ટટ્ટી કરી હોય, છતાં આ જગ્યા બેસી ગઈ. તો આકાશ ગયો ક્યાં? કોને કાઢ્યું? ક્યાંથી કાઢ્યું? તો આ તમારું નેચરલ હિમોગ્લોબિન કહે છે. તમે લીલું પાન ખાશો એટલે આ લીલો રંગ શરીરમાં જશે અને એનું જે કન્વર્ઝન થઈ અને જે હિમોગ્લોબિન બનશે ને એ તમારું નેચરલ બનશે. આ રિયલ કારીગરો તમારા શરીરના. એટલે તમે જેટલો રિપેરિંગનો સામાન આપ્યો, પરંતુ એ સામાનને ઠેકાણે પાડવાની આખી સિસ્ટમ જે છે, શરીરના 5 તત્વોને મેનેજ કરવાની જે વ્યવસ્થા છે એ કુદરતી રીતે નેચરલ હિમોગ્લોબિનને આપી છે. એટલે તમે લીલું જેવું ખાવાનું ચાલુ કરશો એટલે તમને 2 વસ્તુઓ મળશે શરીરને. એક તો સૌથી વધારે પોષક તત્વો મળશે અને તમને લીલો રંગ મળશે, જે ગ્રીન કલર શરીરમાં જઈને નેચરલ હિમોગ્લોબિન પણ વધારશે અને આ 5 તત્વો મેનેજ કરશે. અને અત્યારે તો આપણે ઘઉંના જવાલાને ગ્રીન બ્લડ કહેવાનું ચાલુ કર્યું છે. ગ્રીન બ્લડ શું? કા લીલું લોહી કહીએ છીએ. લોહી બરાબર છે. કેમ કે શરીરમાં જઈને લોહીના જ કામ કરે છે. એટલે તમારા ખોરાકની અંદર લીલો રંગ બહુ અદભુત કામ કરે છે. તમે રોજ એને લેવાના રાખો, કોઈ પણ સ્વરૂપે, તાજા પાંદડાના રૂપે લો કે પાવડર રૂપે લો, ગોળી રૂપે લો, એને રોજ ખાઓ. તમારા શરીરમાં એની બહુ હિમોગ્લોબિન બી વધશે, પોષક તત્વો બી મળી જશે, બોડીની મેન્ટેનન્સની સિસ્ટમ માટે જે જરૂરી જે તત્વો જે છે એ બધા મળી જશે અને તમને એના બેનિફિટ મળી જશે. તો લીલો રંગ આપણા શરીરમાં રોજ સામેલ કરવો જોઈએ. હવે ખોરાકને ગરમ કરવાથી કેવા નુકસાન થાય છે એની 1-2 વાતો તમને કહીશ. આપણને બધાને ખબર છે કે કિડનીમાં પથરી થતી હોય તો આપણે પાલક, ટામેટા ખાવાની ના પાડીએ છીએ. ટામેટાની વાત કરીએ. ટામેટાનો રોજ તમે ગરમ સૂપ બનાવીને પીવો, રોજ પીવો 2-3 ગ્લાસ. 6 મહિના પછી કિડનીઓ ચેક કરાવો. તમારી કિડનીમાં નાની નહીં, મોટી પથરીઓ મળશે. એટલે ટામેટાને ગરમ કરીને ખાઓ તો પથરીઓ થાય. હવે આ જ ટામેટાને ગરમ નહીં કરવાના, એના જ્યુસ કાઢવાના, ખાટા ટામેટા પીવાના. રોજ 2-3 ગ્લાસ પીવો ગરમ કર્યા વગર. હવે આ રસ પીવો તમે, 6 મહિના પછી કિડનીઓ ચેક કરાવો. નવી પથરી તો નહીં મળે, પહેલાની કોઈ જૂની પથરી હશે, ધીરે ધીરે નાની થઈ ગઈ હશે, ઓગળી જશે. એટલે ગરમ કરવાથી આખું કામ બદલાઈ ગયું. કાચો ખાવ છો તો ફાયદો કરે છે અને રાંધીને ગરમ કરીને ખાવ છો તો તમને નુકસાન કરે છે. આ જ રીતે આપણા દરેકના ઘરમાં ખારી સિંગ હોય છે, મગફળી, શેકેલી સિંગ. તમે શેકેલી સિંગ રોજ 200 ગ્રામ ખાઓ, રોજ 200 ગ્રામ ખાઓ, 6 મહિના 12 મહિના ખાઓ. તમે જેવી ખાવાની ચાલુ કરશો એટલે બીજા દાડે ખબર પડી જશે એસિડિટી વધી, બીજા દાડે એસિડિટી વધી. બરાબર? 6 મહિના પર ચેક કરાવો, તમારું કોલેસ્ટ્રોલ લેવલ ફૂલ હશે, બીપી વધેલું આવશે. અને જો 12 મહિના 2 વર્ષ સળંગ ખાઓ તો તમારા હૃદયના બ્લોકેજ એટલા ફૂલ થઈ ગયા છે, ગમે ત્યારે હાર્ટ એટેક આવી જાય.
શેકેલી સિંગ રોજ તમે ખાઓ તો તમારા હૃદયમાં હાર્ટ એટેક લાવે એટલું ભરાવો થઈ જાય. હવે આ શેકેલી સિંગની જગ્યાએ તમે કાચા સિંગાના લાવો, આખી રાત પાણીમાં પલાળી રાખો, રોજ બપોરે 100 ગ્રામ 200 ગ્રામ ખાઓ. સલમ ખાઓ વર્ષ 2 વર્ષ. નહીં તમને એસિડિટી થાય, નહીં કોલેસ્ટ્રોલ વધે, નહીં બીપી વધે, નહીં બ્લોકેજ વધે. માની લો કે જૂના બ્લોકેજ હોય તો એ ધીરે ધીરે ડાઉન થશે. એટલે અહીંયા આપણું જે તેલ છે એની ક્વોલિટી તમારા બીપી કોલેસ્ટ્રોલ બ્લોકેજ માટે જવાબદાર છે. અચ્છા, તો શેકેલી સિંગ હાર્ટ એટેક લાવી શકતી હોય તો આપણે રોજ જે વઘાર કરીએ છીએ તેલ શાક કરવા માટે, આ કઈ ક્વોલિટી વાપરીએ છીએ? ડબલ રિફાઇન્ડ. અચ્છા, ડબલ રિફાઇન્ડ નો મતલબ ખબર? ડબલ એટલે 2. રિફાઇન્ડમાં શું થાય? 300 ડિગ્રી 2 વાર બોઇલ કરવામાં આવે, ઉકાળવામાં આવે. હવે આ 2 વાર 300 ડિગ્રી બોઇલ થયેલું તેલ આપણે ઘરે લાવીએ. અચ્છા, એનો વઘાર કરીએ. વઘાર કરીએ એટલે એની વરાળ ક્યાં જાય? રસોડાની છાબલી પંખાના પક્ષમાં ચોટી જાય. અચ્છા, તમે દિવાળી સીધું લીંબુ ઘસો ચીકાશ જાય? સીધું લીંબુ ઘસવાથી ચીકાશ ના જતી હોય તો આ ડબલ રિફાઇન્ડ તેલ શરીરમાં જઈને શું કરતું હશે? ચાલો, બહુ સિમ્પલ વાત છે, આમાં કાંઈ નથી. આપણે બીમારીઓ આપણી જાતે લાવીએ છીએ, કોકને કહેતા નથી, ઉપરવાળો આપતો નથી. આપણા ભોજનમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, તેલ કયું ખાવું જોઈએ, તેલ કયું ન ખાવું જોઈએ, આ આપણને ખબર નથી. તમે ડબલ રિફાઇન્ડ તેલ ખાશો તો આજે નહીં તો કાલે સમસ્યાઓ આવશે. પણ જો એની જગ્યાએ તમે ફિલ્ટર તેલ લઈ આવો, કાચી ઘાણીનું તેલ લઈ આવો, આનો વઘાર ના કરાય. વઘાર કરો તો શેકેલી સિંગ જેવું થઈ ગયું. શેકેલી સિંગ જેમ કોલેસ્ટ્રોલ એસિડિટી બ્લોકેજ વધારે, એમાં વઘાર કરેલું તેલ પછી ભલે દેશી ઘાણીનું તેલ હોય તો બી નુકસાન કરશે. અચ્છા, શાક કરવા વઘાર શું કા કરીએ છીએ? મમ્મીએ શીખવાડી શાક કરવું એક પહેલો વઘાર ના સ્વાદ સનો હોય, તેલનો હોય મસાલાનો. ચમચી ભરી તેલ મોઢા મૂકો નહીં ભાવે, મસાલાનો સ્વાદ છે, પણ છતાં તેલનો વઘાર શું કા કરીએ છીએ ખબર નથી કેમ. પેલી પરંપરા, મમ્મીએ શીખવાડી શાક કરવું પહેલું વઘાર. આની કોઈ જરૂર નથી. તમે જેવા મસાલા કરશો એવું સ્વાદિષ્ટ થશે. તમારે શાક કરવું હોય તો તેલનો વઘાર ના મુકાય. પાણી લો, મસાલો નાખો, શાક નાખો, બાફી દો, તૈયાર થાય એટલે ઉપર કાચું તેલ રેડો. કયું? દેશી ઘાણીનું અથવા કાચી ઘાણીનું અથવા ફિલ્ટર અથવા ડબલ ફિલ્ટર. રિફાઇન્ડ નહીં નાખો. રિફાઇન્ડ તો કાચું નાખો, એ તો કાચું બી નાખો, કારણ કે ઓલરેડી એ 300 ડિગ્રી 2 વાર બોઇલ થઈને આવી ચૂક્યું. તો તમે જે શાક ખાઓ છો એમાં આ તમે ધ્યાન રાખો કે ભાઈ અંદર એ નહીં નાખો. હવે થોડાક બીજું શું ધ્યાન નથી રાખતા કે અનાજ જે છે, અનાજ જે છે કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર? કાર્બોહાઈડ્રેટ્સ તમે ખાઓ અને શરીરમાં જાય પછી જો વપરાય નહીં મહેનતમાં તો આ કાર્બોહાઈડ્રેટ ચરબીમાં કન્વર્ટ થાય. ચરબીમાં એટલે આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સની જરૂરિયાત એટલે સુગર. કાર્બોહાઈડ્રેટ્સ એટલે સુગર. તમે તમારા શરીરનું લોહી કાઢી નાખો 5 લીટર છે. અચ્છા, એમાં સુગર કાઢી નાખો બહાર. 5 લીટર લોહીમાંથી સુગરને બહાર કાઢો તો હું માનું છું 5 થી 7 ગ્રામ જ વજન થાય. એટલે એટ ધ સ્પોટ આપણા શરીરમાં સુગરનું લેવલ 5-7 ગ્રામથી વધારે હોતું નથી. માની લો તમે 100 ગ્રામ ભાત ખાઈ ગયા તો તમારા શરીરમાં 5 ગ્રામ 7 ગ્રામ સુગરની જગ્યાએ 50-100 ગ્રામ સુગર આવી. તો વધારાનું સુગર જે આવે એને શરીર શું કરે? ઇન્સ્યુલિન પેદા કરીને ચરબીમાં કન્વર્ટ કરીને લીવરમાં સ્ટોક કરે. એટલે તમે ખાધું સુગર, લોટ, અનાજ ખાધું તો શરીરમાં જઈને ચરબીમાં કન્વર્ટ થાય. શરીરને બધી કામગીરી વધી જાય છે. તો હવે આપણે શું કરવું? આ બધા આનાથી બચવું હોય શું કરવા? તો એનો સાદો ઉપાય એક જ છે કે તમે જે અનાજ ખાઓ છો એમાં થોડો ચેન્જીસ લાવો. હવે તમને સિમ્પલ આપણે શું કહીએ? ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર. અચ્છા, મકાઈનો દાણો તમે તોડો એટલે ઉપર ફાઈબર હોય, ઉપર કોતરું હોય, અંદર લોટ હોય. આ લોટ એટલે કાર્બોહાઈડ્રેટ, સુગર.
ભલે ગળ્યું નથી પણ એ સુગર છે, બરાબર? તમે એને દળીને ખાઓ, ભાતને રાંધીને ખાઓ, બટાકાનું શાક કરીને ખાઓ, તો બધું કાર્બોહાઈડ્રેટ છે. હવે મહેનત માટે વાપરવું પડે, પણ જો આપણે મજૂરી ન કરીએ તો શરીરમાં જઈને પછી એ શું થાય? કન્વર્ઝન થઈ જાય, ચરબીમાં કન્વર્ટ થઈ અને શરીરમાં સ્ટોક વધતો જાય. હવે તમે મકાઈ કે ઘઉં કે ચોખાની જગ્યાએ તમે તાંદરા, કોદરી, સામુ, મોળીઓ, રાજગરો, રાગી, બંટી આવા નાના દાણા વાળા અનાજ લાવો. હવે આ મકાઈ, ચોખા, ઘઉંની જગ્યાએ આ નાના દાણાઓમાં ફરક શું છે? એ બી અનાજ છે, એમાં બી કાર્બોહાઈડ્રેટ છે, પણ એમાં થોડો ફરક છે. કેવો ફરક છે કે ભગવાને મકાઈનો દાણો બનાવ્યો તો ફોતરું ઉપર આપ્યું, અંદર લોટ છે, અંદર ફાઈબર નથી. તમે જયારે તોડો છો એટલે આખે આખું કાર્બોહાઈડ્રેટ બહાર આવે અને એને ખાઓ છો એટલે આખે આખું એક જ કલાકમાં બધું સુગર લોહીમાં પહોંચી જાય છે. તો આની જગ્યાએ તમે તાંદરા કે કોદરી લઈ આવો. અચ્છા, ભગવાને તાંદરા કોદરીની જે ડિઝાઇન બનાવી છે એની અંદર શું કર્યું છે? લેયર મૂક્યા છે. પહેલું એક લેયર હોય ફાઈબરનું, બીજું લેયર હોય, બેના વચ્ચે કાર્બોહાઈડ્રેટ લોટ હોય, પાછું ત્રીજું લેયર હોય, એના વચ્ચે લોટ હોય, ચોથું લેયર હોય, એમાં લોટ હોય. તો આ આખી જે અનાજની ડિઝાઇન છે ભગવાને એ લેયર્સમાં કરી છે, બરાબર? હવે આને તમે રાંધીને ખાઓ એટલે પહેલું પેટમાં ગયા પછી શું થશે? એનું પહેલું પડ તૂટશે, એમાંથી જે થોડો લોટ છે એ ક્યાં આવશે? લોહીમાં. એટલે તમારા લોહીમાં સુગર લેવલ એકદમ નહીં વધે, થોડું જરૂર છે એટલું આવ્યું, પાછું થોડા કલાક પછી બીજાનું આવે, થોડા કલાક પછી ત્રીજાનું આવે. એટલે તમે જયારે આવા નાના અનાજ, લિટલ મિલેટ કહેવાય, લિટલ મિલેટ, તો લિટલ મિલેટને તમે રાંધીને ખાઓ, આજે ખાશો, બીજા દિવસ સુધી તમને થોડું 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 સુગર તમને મળે થશે. તમારું સુગર લેવલ વધશે નહીં, ચરબી કરવી નહીં પડે, શરીરને કોઈ વધારાની મજૂરી નહીં કરવી પડે. એક બેનિફિટ આ. એટલે સુગરના પેશન્ટો માટે અનાજ, ઘઉં, ચોખા, મકાઈ, બાજરીની જગ્યાએ આવા લિટલ મિલેટ ખાવાના જરૂરી છે. તો એનું સુગર લેવલ નહીં વધે, એની ડાયાબિટીસની ગોળી ઘણી ઘટી જશે. બીજો ફાયદો શું થાય કે ભાઈ જયારે તમે આવા અનાજ ખાઓ છો, લિટલ મિલેટ, એટલે એના ફોતરામાંથી કાર્બોહાઈડ્રેટ્સ નીકળી જાય છે, તો એના જે છિલકા વધ્યા એ તો અટબંધ છે. તો આનો બીજો બેનિફિટ શું થાય કે આપણા આંતરડામાં જયારે આ છિલકા ખાલી થાય, કાર્બોહાઈડ્રેટ્સ નીકળી જાય, એટલે એ આંતરડામાં રહેલા ગટ બેક્ટેરિયા, આ જે ખોખા વધ્યા દાણાના, એ ખોખાની અંદર જાય અને અંદર જમાવટ કરે અને એની સંખ્યા વધારે. તો ગટ બેક્ટેરિયા શું કામ કરે છે? તો આ ગટ બેક્ટેરિયાનું કામગીરી થોડી સમજવા જેવી છે. એને સમજવા એક થોડું એક્ઝામ્પલ આપું. તમે બધા ખેતરો જોયા છે, એગ્રીકલ્ચર, ખેતીવાડી કરતા ખેડૂતોના. અચ્છા, ખેતરમાં જે કઈ ક્રોપ વવાય એનો જે કચરો વધે એને એગ્રો વેસ્ટ કહેવાય કે નહીં? એગ્રો વેસ્ટ કહેવાય. અચ્છા, હવે ખેતરમાં માની લો કોઈ ઝાડ વાવ્યું છે, એના થડ નીચે, મૂળ નીચે ખાડો કરો અને આ બધો કચરો ભરી દો, તો પેલા છોડનું કે ઝાડનું મૂળ સીધું ખાઈ જશે? નહીં ખાય. એને ખાઈ શકે એવું ક્યારે થશે? જ્યારે એ કચરો કોવાય પછી, ફર્મેન્ટેશન થવું જોઈએ, બરાબર? પછી જ એ ખાઈ શકે. હવે ખેડૂતોએ શું કર્યું? યુરિયા, ડીએપી નાખી આ ફર્મેન્ટેશન કરવા વાળા જે બેક્ટેરિયા હતા, એલેક્ટ્રોબેક્ટર, રાઇઝોબિયમ, આવા બધા બેક્ટેરિયા, આ બધા ખલાસ કરી નાખ્યા. અને આ બેક્ટેરિયા ક્યાં પેદા થાય? અરશિયાના પેટમાં. વર્મ્સ, અરશિયા, અર્થવર્મ. તો આ બધા ખલાસ થઈ ગયા. એટલે હવે શું થયું કે ખેતરોમાં બેક્ટેરિયા ઘટી ગયા, અરશિયા મરી ગયા. એટલે પછી તમે યુરિયા, ડીએપી ગમે એટલું નાખો, એ છોડનો વિકાસ સારો થાય નહીં, પાક જે આવે એમાં સ્વાદ બી ના આવે, કારણ કે નેચર જતું, કુદરત જતી રહી. આપણે શું કરીએ છીએ કે આપણને સહેજ ગળું પકડાયું, જીવન તાવ આવ્યો, આપણે તરત શું કરીએ છીએ? એન્ટીબાયોટિક લઈએ છીએ. અને તમે એન્ટીબાયોટિક જેવી નાખી એટલે તમારા નાના આંતરડામાં જે ગટ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા શું કામ કરે? ડાયજેશન તો સારું કરે, પણ શરીરને જોઈતા વિટામિન્સ પણ આ બની આપે. એટલે તમારો ખોરાક પાચન થઈ ગયા પછી જે વેસ્ટ હોય, જે ફાઈબર હોય,
આ ફાઈબરની અંદર જે બેક્ટેરિયા હોય ફર્મેન્ટેશન કરી અને તમારા શરીરના જોઈતા વિટામિન્સ બની આપે છે. તો આપણે શું કરીએ છીએ, જ્યારે ગળું પકડાય, તાવ આવે, કઈ થયું એટલે તરત એન્ટીબાયોટિક નાખીને અંદર મારી નાખીએ. તો બેક્ટેરિયા વધારવા માટે તમારે ધ્યાન રાખવું પડશે. અને આ બેક્ટેરિયા વધે કઈ રીતે, તો એનો સૌથી સારો સોર્સ એટલે આપણી ડેરી પ્રોડક્ટનું દહીં. દહીંના જે બેક્ટેરિયા છે પ્રોબાયોટિક બેક્ટેરિયા કહેવાય, એક પ્રકારના, જે તમારું પાચન ડાયજેશન સારું કરે. તો આવા બેક્ટેરિયા હવામાં કરોડો પ્રકારના ભગવાને બનાવેલા છે. તમે આ લિટલ મિલેટને જ્યારે પકવીને ખાશો તો એને જો હવામાંથી સારા બેક્ટેરિયા જોઈતા હોય તો તમારે શું કરવાનું, બપોરે એને રાંધી કાઢવાનું. બપોરે રંધાઈ જાય એટલે એને કપડું ઢાંકો. કપડું ઢાંકવાનું કેમ, હવા અંદર અવર જવર થાય, હવા અંદર જશે, એને ઠંડુ કરી નાખશે. ઠંડુ થઈ ગયા પછી એકાદ ચમચી દહીં નાખો, હલાવીને પાછું કપડું ઢાંકીને મૂકી રહો. અને સાંજે ખાવું હોય તો બપોરે રાંધી દે, બપોરે ઠંડુ થાય એટલે દહીં નાખો, સાંજે એને ઠંડુ ખાઓ. એને ફરીથી ગરમ કરશો તો પેલા હવાના સારા બેક્ટેરિયા જે ફર્મેન્ટેશન માટે આવ્યા છે આ બધા મરી જશે. તમને સારા બેક્ટેરિયા નહીં મળે. આપણે પાણી દ્વારા પણ સારા બેક્ટેરિયા વધારી શકીએ. તમે પાણી ફ્રીજનું પીવો અને માટલીનું પાણી પીવો. અચ્છા, તમને જીવંતતા સમો લાગે છે માટલીના પાણી? કેમ આવે છે કે જ્યારે તમે માટલીમાં પાણી ભરો છો એટલે માટલીની આજુબાજુની જે દિવાલ છે એમાં અંદર પાણી જાય, પર્કોલેશન થાય, બરોબર છે? તો એ પાણી દિવાલ આવે બહાર, પાછું અંદર જાય. આ અંદર ફરતું રહે, આ દિવાલમાંથી અંદર ફરતું રહે પાણી, એટલે હવાના સારા બેક્ટેરિયા અંદર લે અને અંદર પાણી જે તૈયાર થાય છે ને એ સારા બેક્ટેરિયા સાથેનું થાય છે. અને એ જ્યારે તમે પીવો છો તો તમે કંઈક પીધું હોય એવો સંતોષ થાય છે, પીવાનો આનંદ આવે છે. કેમ? આ જીવંત પાણી થાય છે. અચ્છા, હવે આ જ પાણી એટલા જ ટેમ્પરેચર વાળું ફ્રીજના બોટલનું પીવો, ભલે ઠંડુ છે પણ તમને પીવાનો કોઈ આનંદ કે સંતોષ આવશે, બરોબર? તો આ શરીરમાં સારા બેક્ટેરિયા એટલા માટે જરૂરી છે કે વિટામિન્સ જે છે એ તમને ખોરાકમાં ક્યાંય નહીં મળે. ખોરાકમાં ક્યાંય નહીં મળે. ભગવાને પાંદડામાં પોષક તત્વો ઢગલાબંધ આપ્યા છે, કોઈ વિટામિન્સ ના હોય. અને આ તો શરીરમાં પેદા જ કરવા પડે. અને પેદા કરવા માટે આપણું લાંબુ આંતરડું 28-25 ફૂટ લાંબુ આપ્યું છે. એની અંદર જે ગટ બેક્ટેરિયા છે, આ ગટ બેક્ટેરિયાનું કામ જ છે આ સારા વિટામિન્સ બની આપવાનું. એટલે ઘણી બધી બીમારીઓ વિટામિન્સના અભાવના કારણે છે. અને આ વિટામિન્સની અભાવ કેમ થાય છે કે આપણે ચના મમરાની જેમ એન્ટીબાયોટિક ખાઈએ છીએ. અમે તો એવું કહીએ છીએ કે તમને શરદી થઈ, કેમ થઈ? કે તમારા લોહીમાં ગંદકી વધી. અચ્છા, ભગવાન બહુ હોશિયાર છે. તમે માની લો તમારી સોસાયટીને સાફ રાખો છો, બરાબર? તો સફાઈ કરવાની છોડી દો, ગંદકીના ઢગલા વધારો, તો તમે જો સફાઈ નહીં કરો તો ઉપરવાળો સાફ કરવા મોકલે. કોણ આવશે? ભૂંડ આવી જાય. બોલાવો પડે ભૂંડને કે ભાઈ અમારી સોસાયટી ઢગલા થઈ ગયા, તમે આવજો. ભગવાન એ તો મોકલી જ દે. તો એ જ રીતે જયારે આપણે ખોરાક ખાઈને આપણા ફરતા લોહીમાં કચરો વધારી દઈએ છીએ અને એનો નિકાલ નથી કરતા, તો એ કચરાનો નિકાલ કરવા માટે આ શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ જેવા વાયરસ એ હવામાંથી ક્યાંયથી બી તમારા શરીરમાં ઘૂસે એ ખાઈને એની સંખ્યા વધારે છે. એટલે તમને શરદી થઈ છે એનો મતલબ છે કે તમારા લોહીમાં કચરો વધ્યો છે જે તમે ખાલી નથી કર્યો. તો હવે આને ખાલી કરવાનો ઉપાય શું? ખાવાનું બંધ કરો. લંઘનમ પરમ ઔષધિ, આવું આયુર્વેદ કહે છે કે ભાઈ ઉપવાસથી ઉત્તમ કોઈ ઔષધિ નથી. તમને ગળું પકડાય, તમારે દવા નહીં ખાવી, એની જગ્યાએ શું કરવું? આખો દિવસ ખાવાનું બંધ. ઉપવાસ. તમે સવારથી ઉપવાસ કરજો, સાંજ સુધીમાં તમારું ગળું છૂટી જશે. કાંઈ કરવાનું. આ કોરોનાની સેકન્ડ વેવ આવી એ વખતે આપણો ચૈત્રી મહિનો ચાલતો હતો અને મુસલમાનોમાં રોજા ચાલતા હતા. મુસલમાનો ભલે આમ ગમે એવા હશે પણ ધર્મના પાલનમાં પાક્કા હોય છે. એમનું નાનું ટીણિયું હોય કે ગરડો ડોસો હોય, બધા રોજા કરે છે. આ સમયમાં મુસલમાનના લોકોને હોસ્પિટલાઇઝ નહોતું થવું પડે વધારે પડતું, અને આપણા લોકોએ હોસ્પિટલના ખાટલા બાટલા સુધારી કર્યા. કેમ? કે ઉપવાસ કર્યા.
તો ઉપવાસ એ દરેક ધર્મે આપ્યો છે. તમે અઠવાડિયે 15 દાડા કમસે કમ એક દિવસ ઉપવાસ કરીને શરીરની અંદરની સફાઈ કરો. તો આપણે આ કરતા નથી. સૌથી સારું શું? રોજ ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરો. રોજ એટલે 24 માંથી 8 કલાકની વચ્ચે ખાઓ, બાકીના 16 કલાક કાંઈ ન ખાઓ. તો તમારું રોજે રોજ અંદર ક્લિન્ઝિંગ થઈ જશે, તમારા આંતરડામાં સફાઈ થઈ જશે, તમારા લોહીમાં સફાઈ થઈ જશે, બધી રોજે રોજ સફાઈ થશે. પણ જો તમે 3 ટાઈમ ખા કરશો તો ગંદકી વધશે અને પછી દવાઓની ડિપેન્ડન્સી વધતી જશે. ડોક્ટરો તમને દવાઓ પર રાખે છે તમારું આયુષ્ય લાંબુ કરવા, પણ જો તમે ડાયટમાં સુધારો નહીં કરો તો તમારી ગોળીઓ જે છે એ વધતી જશે. આપણી અપેક્ષા શું છે? ડોક્ટર સાહેબની બી ઈચ્છા છે કે ભાઈ તમારી ગોળીઓ ઘટવી જોઈએ, વધવી જોઈએ એવો કોઈ ડોક્ટર નહીં અપેક્ષા રાખે. તો તમારી લાઈફસ્ટાઈલમાં આવા નોર્મલ ચેન્જ કરો. તમારી શક્ય છે કે ગોળી પણ છૂટી જશે અને તમે સાજા થઈ જશો. બરાબર છે? જરૂર છે એટલી ગોળીઓ લેવાની, નથી લેવાની નહીં. લોહી પાતળું કરવાની જરૂર છે તો લેવી પડશે. બીપી કંટ્રોલ રાખવા માટે ગોળી જરૂર છે તો લેવી જ પડશે. પણ જો તમે લાઈફસ્ટાઈલ બદલશો, તમારા ડાયટને બદલશો, રોજ લીલું ખાવાનું ચાલુ કરશો, તમે જે તેલ ખાવ છો એ સારું તેલ ખાઓ. બ્લોકેજ ઓછા કરવા છે તો બ્લોકેજને ઓછા કરવાનું એક સરસ લોજિક છે મારી પાસે. જેમ કે આપણે કલર કરીએ તો ઓઇલ પેન્ટના ધબ્બા નીચે પડે, હવે જેવો પડ્યો એવો કપડાથી લૂછી કાઢો તો નીકળી જાય, પણ એક વખત સુકાઈ ગયો એટલે ગઠ્ઠો થઈ ગયો. હવે આને વગાડવો હોય તો ગમે એટલું પાણી રેડો જાય, એને વગાડવા શું જોઈએ? ટર્પેન્ટાઇન. ટર્પેન્ટાઇન એટલે એક પ્રકારનું તેલ. ઓઇલ પેન્ટ એ બી ઓઇલ જ હતું, ટર્પેન્ટાઇન બી ઓઇલ છે. ટર્પેન્ટાઇન કેમ વગાડે છે કે પેલો ગઠ છે અને આ પતલું છે, એટલે પતલું પેલા ગઠને ઓગાળે, ગઠને ઓગાળે. એટલે તમારા બ્લોકેજ ઓછા કરવા હોય તો સારી ક્વોલિટીનું તેલ વધારવું પડશે. જેમ કે અળસી, કાચી અળસીનું તેલ તમે 2 ચમચી રોજ આપો પેશન્ટને, એના બ્લોકેજ ધીરે ધીરે ઘટશે. પણ શેકેલી અળસીનું નખાશો તો બ્લોકેજ વધશે. પેલી શેકેલી સિંગ જેવું છે કે ભાઈ તમે શેકેલી સિંગ ખાઓ તો બ્લોકેજ વધારશે, પણ એની જગ્યાએ તમે કાચા સિંગદાણા પલાળીને ખાઓ તો બ્લોકેજ ઘટશે. સાહેબ ઘઉં ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ? એ બધા મજૂરો વર્ગ માટે છે. તમે ઘઉં છોડી દેશો તો બહુ રાહત થઈ જશે, કારણ કે એનું ગ્લુટેન ના બધું બહુ ખરાબ છે. ઘઉંની જગ્યાએ ઘઉં અનાજ નામથી ના ખવાય. પછી એ તમે ખાડો બનાવો કે રોટલી બનાવો કે ભાખરી બનાવો, નહીં પછી એની જગ્યાએ મકાઈ એવું બધું ના ત્યાં તમને નાના દાણા ના કીધા. નાના દાણા, હા, સામો, રાજગરો, રાગી, બંટી આ બધું ખાઓ. તમારા શરીરમાં એનર્જી રહેશે, શરીરમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા વધશે, તમને થોડું થોડું સુગર આપશે, જે લોહીમાં જરૂર હોય એટલું જ આવશે. શરીરને એને ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર જ નહીં પડે વધારાના સુગરને, કશું નહીં કરવું. તો દૂધ નહીં ખાઓ, એની જગ્યાએ દહીં અને માખણ આ 2 જ વસ્તુ ખાવા લાયક છે. ચા નહીં પીવો, કોફી નહીં પીવો. તમે ચા, કોફી, દૂધ છોડી દો, તમને અડધી રાહત થઈ જશે. દૂધમાં તો આમ શક્તિ હોય છે, દૂધ તો આપણે બધા શક્તિ તો કાર્બોહાઈડ્રેટ્સમાં હોય, તાકાત ક્યાં છે? ચરબીમાં હોય કાં તો કાર્બોહાઈડ્રેટ્સમાં હોય. એ દૂધ ના પીવું જોઈએ. પણ દૂધમાં શું થાય છે હું તમને કહું. આપણે માદા છીએ, બરોબર? દૂધ ભગવાને બનાવ્યું પ્રાણીઓના બચ્ચા માટે. બચ્ચાના આંચળમાંથી પેટમાં સીધું જવું જોઈએ. હવે દૂધ કેમ ન પીવાના પાછળનું રીઝન હું તમને બતાવું, સમજવા એક એક્ઝામ્પલ આપું. તમે નાનું બચ્ચું હોય, નાનું બાળક બનાવ્યું છે દૂધ બચ્ચા માટે. બચ્ચું જેવું મોટું થાય છે ભગવાન દૂધ બંધ કરી દે છે, બરોબર? હવે બચ્ચું અને મોટામાં ફરક શું છે સમજવા જેવું છે. તમે નાના બચ્ચાને દૂધ પાવો, માની લો એના પેટમાં ગડબડ છે, કંઈક આચર કુચર ખવાઈ ગયું છે અને અંદર ફર્મેન્ટેશન વધી ગયું છે અને તકલીફ છે, પેટમાં ગડબડ છે અને વોમિટ કરશે, તો એ દૂધ નહીં નીકળે, એ ફોદા થઈને દહીં નીકળશે. આ વાત યાદ રાખો. અચ્છા, હવે આની જગ્યાએ તમે દૂધ પી ગયા અને પેટમાં ગડબડ છે અને તમે વોમિટ કરી, તો એ ફોદા નહીં આવે, દૂધ નીકળશે.
એટલે એસિડિટી આવી ભરી ગઈ એસિડ ભર્યો અહીંયા આ વાત સમજવાની છે કે ભગવાને જે દૂધ બનાવ્યું છે ને એ દૂધનું ફર્મેન્ટેશન કરવા માટે નાના બચ્ચાઓમાં જે તાકાત આપી છે અંદર એને જે કન્વર્ઝન કરવાની એ પછી મોટા વ્યક્તિમાં લે નહીં. હવે જો અંદર તાત્કાલિક ફર્મેન્ટેશન ન થાય તો હવે શું થાય તમે જુઓ. જો અંદર સારા બેક્ટેરિયા ના હોય તો શું થાય? માની લો તપેલીમાં દૂધ ગરમ કરો, 2 તપેલીમાં દૂધ ગરમ કરો, બંનેને ખુલ્લી મૂકી દો, આખો દિવસ ઉનાળા મૂકો સવારથી ખુલ્લી, તો સાંજ સુધીમાં ફાટી જશે બંને. અચ્છા, હવે એક તપેલીમાં તમારે થોડું મેળવણ નાખવાનું, બીજામાં કઈ નહીં નાખવાનું, તો સાંજે બંનેનું દહીં તો બની, પણ એકમાં જેમાં દહીં નાખ્યું છે એ અમૃત જેવું હશે અને જેમાં દહીં નથી નાખ્યું ને એ ફૂડ પોઈઝન થઈ જશે. બસ આપણા શરીરમાં આ થાય છે. તમે જ્યારે દૂધ પીવો છો એટલે અંદરના જે બેક્ટેરિયા, જે ખરાબ બેક્ટેરિયા છે, જે સડો કરે છે, રાંધેલું ખાઈએ છે વારે વારે, એટલે અંદર ગંદકી વધારે હોય છે અને આ તમારા દૂધને ફૂડ પોઈઝનમાં કન્વર્ટ કરે છે. એટલે ન ખાઓ, એની જગ્યાએ તમે દહીં ખાઓ. દહીં શરીરમાં સારા બેક્ટેરિયા આપે છે. એટલે દૂધ તો કુદરતના નિયમો પ્રમાણે મોટા લોકોએ ખાવું જ નથી. 5 વર્ષથી મોટી ઉંમર વાળાઓએ દૂધ ન ખાવું. પણ સાંજે કઈ ખાવું કે સવારે? દહીં સાંજે ખાઈ શકો, બપોરે ખાઈ શકો, ગમે ત્યારે ખાઈ શકો. પણ એનાથી તકલીફ એક જ થાય છે, શરીરના હાડકા દુખે છે. ના ના દુખે? તમે ત્રણે ટાઈમ રાંધેલું ખાઓ. સાંભળો, મારી વાત સાંભળો. તમે 3 ટાઈમ રાંધેલો ખોરાક ખાઓ, એના નુકસાન શું થાય? પેલા ખોરાક રંધાય એટલે એસિડ બને. આપણું શરીર વેજીટેરિયન છે. વેજીટેરિયનના પ્રાણીના શરીરનું લોહી જે છે એ આલ્કલાઇન રહેવું જોઈએ. તમે 3 ટાઈમ એસિડ નાખશો એટલે શું થશે? એસિડ વધશે. એટલે 3 ટાઈમ રાંધેલો ખોરાક ખાશો તો સમસ્યાઓ છે. તમારો મિનિમમ 50% ખોરાક આલ્કલાઇન હોવો જોઈએ. અને આલ્કલાઇન મતલબ પકાવ્યા વગર, કાચું. એટલે તમે ભોજન કરવા બેસો એમાં 50% પહેલું કાચું ખાઈ લો. સલાડ, ફ્રૂટ, ફંદા, તમને જે ફાવે એવું રત્યા વગરનું, જે આલ્કલાઇન છે. લીલા પાનના રસ પી લો, ચટણીઓ ખાઓ, તો બધું આલ્કલાઇન છે. તમે આલ્કલાઇન ખાઈ લો, પછી તમને બાકી રહ્યું એ રાંધેલું ખાઓ. એટલે તમારું બોડીની આલ્કલાઇનિટી વધતી જશે, એસિડિટી કમ થશે, એટલે ઓટોમેટિક તમારા શરીરમાં એના બેનિફિટ થવાનું ચાલુ થશે. અચ્છા, સ્વાદ પણ સમજવા જેવા છે કે કયો સ્વાદ શરીરમાં શું કામ કરે. માની લો તમે ગળપણ ખાધું, હવે ડાયાબિટીસ વાળા માટે આ થોડી એક વાત સમજી લઈએ. સુગરનું લેવલ, ડાયાબિટીસને સમજવા એક એક્ઝામ્પલ આવું તમને. આપણે એક નવી રિક્ષા લાવીએ, ચોખ્ખું પેટ્રોલ ભરીએ, રિક્ષા ચાલુ કરીએ, ધીમા એક્સિલેટર પર મૂકીએ, ચાલુ જ બંધ થઈ જાય. નવી રિક્ષા, ચોખ્ખું પેટ્રોલ ચાલુ જ રહે, બંધ ના થઈ જાય. હવે આ જ રિક્ષામાં ચોખ્ખા પેટ્રોલ જગ્યાએ કેરોસીન ભરો, રિક્ષા ચાલુ કરો, ધીમી કરો, બંધ થઈ જશે. બસ ડાયાબિટીસમાં આ જ વાત સમજવાની છે. તમે શેરડીનો રસ પીવો, પ્યોર પેટ્રોલ નાખો, પછી તમે આખો દિવસ સોફામાં બેસી રહો કે ખુરશીમાં બેસી રહો, આ ચોખ્ખું પેટ્રોલ છે એટલે તમારી રિક્ષાને રેસ આપ્યા વગર બી એ ચાલુ રહેશે અને વાપરતું જશે, એ વાપરતું જશે. તમે જેવો શેરડીનો રસ પીધો, સુગર લેવલમાં આપો તો હાઈ આવશે. પણ ભલે તમે બેસી રહ્યા છો, ખુરશીમાં બેઠા છો, પણ 4 કલાક પછી ચેક કરો તો એ ડાઉન હશે. કેમ? વપરાઈ ગયું, પેટ્રોલ હતું. તમે પ્યોર પેટ્રોલ પીધું એટલે શરીરે વાપરી. હવે આની જગ્યાએ તમે બટાકાનું શાક ખાઈ ગયા, ભાત ખાઈ ગયા, રોટલી ખાઈ ગયા, તો આ તો કેરોસીન ખાધું. અને કેરોસીન વાપરવું રિક્ષા શું કરવી પડે? એટલે તમારે ચાલવા જવું પડે, દોડવા જવું પડે, કસરત કરવી પડે, તો જ સુગર લેવલ ઘટે. અને જો એ ના કરો તો એ ઘટાડવા માટે પછી ગોળી ખાવી. મોર દેન 70% નેચરલ જ ખાવું જોઈએ. એક જ વાત છે. એટલે તમારું સુગર લેવલ ઓછું કરવું હોય તો તમારે પ્રોસેસ થયેલો કાર્બોહાઈડ્રેટ ખવાય નહીં. બસ આટલી વાત તમારે યાદ રાખવાની. તમે શેરડીનો રસ પીવો એટલે વધેલું આવશે, પણ 4 કલાક પછી માપો તો એ ડાઉન હશે. એટલે વગર ગોળી એ ડાઉન થઈ ગયું છે. અને જો તમે ગોળી લઈ લીધી અને ડાઉન કર્યું
માની લો તમે શેરડીનો રસ પીધો, તમે ચેક કરી 200 ડાયાબિટીસ આવે, તમે ગોળી લઈને 100 કરી, અચ્છા 4 કલાક પછી માપો તો એ 100 વાળું 50 થઈ ગયું હોય અને 50 થઈ જાય તમને ચક્કર આવે. આ જોખમ છે. એટલે તમારે કાચું ખાવાનું, શેરડીનો રસ પીવાનો, ઘરે ફ્રૂટ્સ ખાવાના, પણ એ ખાધા પછી તમારું સુગર લેવલ થોડું વધ્યું તો ટેન્શનમાં આવીને કાર્બોહાઈડ્રેટ એટલે તો કેલરી, તાકાત આપે. એટલે ગળપણ ખાવાથી શરીરમાં તાકાત મળે અને જે ખોરાક તાકાત આપે એ રિપેરિંગના કામમાં ના આવે. એટલે તમારું ઘડી એટલું જ ખાવાનું કે જેટલી મહેનત કરતા હોય. વધારે પડતું ઘડી ખાવાનો કોઈ મતલબ નથી. હા, અચ્છા, વધારે પડતું ઘડી ખાઓ અને એમાં ફળના ગળપણ ખાઓ અને જો મહેનતમાં ન વાપરો તો એ કફ પ્રકૃતિ વધારે. એટલે ફળફળાદીનો કાર્બોહાઈડ્રેટ, ઘરે ફ્રૂટ્સ એ તમારો કફ વધારે, પણ અનાજનો કાર્બોહાઈડ્રેટ એ શરીરનો ચરબી વધારે. બરાબર છે? એટલે કફ પ્રકૃતિ પાછળ ગળપણ જવાબદાર છે. વજન વધારે છે. જેનો વજન ઘટાડવાનું હોય એને ગળ્યું કે કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ નહીં ખાવી જોઈએ. ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ, આ 3 વસ્તુઓ જેનો વજન ઘટાડવાનું હોય એને ન ખાવી, ઓછી ખાવી. અચ્છા, ખટાશ શું કરશે? ખટાશ નહીં તમને તાકાત આપે, કેલરી નહીં આપે અને ન્યુટ્રિશન નહીં આપે, એટલે રિપેરિંગ એ નહીં કરે. બેમાંથી એક બી કામ નહીં કરે. પણ ખટાશ એક માત્ર કામ કરે. હોટલમાં જમવા જાવ, છેલ્લે હાથ ધોવા શું આપે? શેના માટે આપે? સફેદ. એટલે શરીરમાં ભેગા થયેલા જ્યાં જ્યાં કચરા છે, માની લો કિડની પથરો છે, એનો ઓગાળવો છે, તો શું કરવાનું? ખાટું ખાઓ, લીંબુ પાણી ઉપર 2 દિવસ, તમારી 5 mm ની પથરી 3 દાડામાં ઉભી જાય. જેને વજન ઉતારવું છે ખાટું ખાય. વજન રોજ 1 કિલો વજન તમે આરામથી ઉતારી શકો. ખાટા ફ્રૂટ ઉપર રહો આખો દિવસ, કાંઈ નહીં ખાવા, રોજ 1 કિલો વજન ઉતારી શકો. અચ્છા, આપણે શું કરીએ છીએ? 3 ટાઈમ રાંધેલું ખાઈએ. અચ્છા, રાંધેલો ખોરાક ગંધાય, જલ્દી સડી જાય. આપણે રાંધેલું ખાઈએ છીએ, બરોબર છે, અને એટલે આપણું મન નીકળે જોવા લાયક હોતું નથી. આપણે જોઈ નથી શકતા. અચ્છા, ગામડામાં ગાયો ભેંસો રાખવા વાળી બેનો રોજ છાણ ભરી જોઈ છે. અચ્છા, એ છાણ ભરી એટલે હાથમાં મોજા પહેરે,
મજા ના કરે, ખુલ્લા હાથે. અચ્છા આ જ ને એમ કહીએ કે આ ભેંસું રહેવા દો, આ રોડ ઉપર ઝોપડપટ્ટી હોય એમ કે ખોટી ભેગી કરાય નહીં કરે. અચ્છા પોતાની જોવા ગમતી નથી તો શું આપણે આવું ગંદુ ખાઈએ છીએ? ખાવાનું તો રૂપાળું ગરમ ગરમ મસાલેદાર ટેસ્ટી ટેસ્ટી મોઢા પાણી ખાઈએ છીએ. તો ગંદુ કેમ આવે છે? આપણે 3 ટાઈમ રાંધેલું ખાઈએ છીએ. અચ્છા ગામડાની ગાયો ભેંસોના કૂતરા તો આકારવાળા હોય, હાથે પકડીને તગારામાં ભરાયેલા હોય. અમદાવાદની ગાયના કૂતરા જોયા? ના લેવા. આકાર જ ના હોય, રબડી હોય, વાસ મારતી હોય. વાસમાં. કેમ કે આનો ફરક શું કે ગામડાવાળી ગાય લીલું અથવા સૂકું ઘાસ કાચું ખાય છે, રાંધ્યા વગરનું ખાય છે, એટલે એમાં પોતો ગંદો ના હોય, હાથે પકડાયો હોય. અને શહેરવાળી ગાયો શું ખાય? આપણે જે ખાઈએ એ ન ખવાઈએ છીએ. આપણે રાંધેલું ખવડાવીએ છીએ એટલે એનો પોતળો આકાર વગરનો હોય છે, રબડી હોય છે, ગંદો હોય છે. તો તમે 50% થી વધારે 75% કાચું ખાઓ, 25% રાંધેલું ખાઓ, તમારો મળ ગંદો નહીં આવે, તમારો પેશાબ ગંદો નહીં આવે, તમારો પરસેવો ગંદો નહીં આવે. આ ગંદકી જ શરીરમાં રોગ લાવે છે. એટલે રાંધેલું 3 વાર તમે ખાઓ છો એટલે લોહીમાં ગંદકી વધેલી હોય, લોહીમાં વાયુ કરવા વાળા બેક્ટેરિયા પુષ્કળ હોય, કારણ કે સડો બહુ જલ્દી થાય. હવે જયારે તમે ખાટું ખાઓ છો, 3 ટાઈમ રાંધેલું ખાઓ ને ખાટું ખાઓ, ખટાશનું કામ છે કચરો તોડવાનો, કચરો છૂટો પાડવાનો. શરીરમાં જ્યાં કચરાના જમાવટ હોય બધી તોડે. હવે કચરો તૂટે એ લોહીમાં આવે. અચ્છા લોહીમાં કચરો વધે એટલે પેલા બેક્ટેરિયા કચરો ખાય, ખાઈને એની વાયુ બનાવે, એટલે તમારા લોહીમાં વાયુ વધે. વાયુ પ્રકૃતિ એટલે પેટમાં ગેસ થાય પાછળ અવાજ કરવાય નહીં, તમારા લોહીમાં વધે એને વાયુ પ્રકૃતિ કહેવાય. અને આ વાયુ વધે, હવે માની લો કે અહીંથી સાંધામાંથી પસાર થઈ એટલે અહીંયા પ્રેશર આવે, તમને સોજા આવે, સાંધા દુખે. 3 ટાઈમ રાંધેલું ખાય એની વાયુ પ્રકૃતિ વધે ખાટું ખાવાથી. પણ જો તમે કાચું ખાઓ છો, તમારા લોહીમાં ગંદકી કરવા વાળા બેક્ટેરિયા છે જ નહીં, રાંધેલું ખાતા જ નથી, 25% જ ખાવ છો, અને તમે ખાટું ખાઓ, તમને સોજા નહીં આવે, સાંધા નહીં દુખે. અને ખટાશનું કામ છે દરેક જગ્યાએ સફાઈ. જો કિડનીમાં પથરી હશે તો ઓગાળશે. અચ્છા તમારા પેન્ક્રિયાસમાં કચરો જમાવટ થઈ ગયો છે, પેન્ક્રિયાસની કામગીરી ઘટી ગઈ છે તો એ સાફ થઈ જશે, કામ ચાલુ થશે. અચ્છા તમારા લીવર એટલે તો આપણા શરીરની બેટરી. હવે બેટરી ચાર્જ થવી ને ડિસ્ચાર્જ થવી એનું કામ સતત રહેવું જોઈએ. તો આપણે શું કરીએ છીએ? એક તો ભૂલ મોટી શું કરીએ છીએ કે જેટલી રસોઈ બનાવીએ છીએ એમાં નમક નાખીએ છીએ. હવે તમે મીઠું નાખીને રસોઈ ગરમ કરીને ખાઓ એટલે ગરમ થયેલું નમક કે શરીરમાં જાય એટલે સ્કેલિંગ કરે, એટલે કિડનીમાં જાય તો પથરી કરે, લીવરમાં બી એના સ્ટોન, કેલ્સિનેશનના સ્ટોન થાય, એટલે લીવરમાં જ્યારે આ કેલ્સિનેશનના સ્ટોન બને એટલે તમારા લીવરની ચાર્જિંગ ડિસ્ચાર્જની કેપેસિટી ઘટતી જાય. અચ્છા તમે પાછું ડબલ રિફાઇન્ડ તેલ ખા કરો, એ ખાઓ એટલે લીવરમાં એના બી ઘટકા થાય, એટલે તમારા લીવરમાં 2 પ્રકારના બ્લોકેજ થાય. એક લીલા રંગનો જે કોલેસ્ટ્રોલનો થાય, ખરાબ કોલેસ્ટ્રોલ, અને બીજો ક્ષારનો જે સફેદ પથરીઓ બને. હવે આ લીવરમાં જેટલું આ વધતું જાય એટલે તમારી લીવરની ચાર્જિંગ અને ડિસ્ચાર્જની કેપેસિટી ઘટતી જાય, એટલે તમે જે ખોરાક ખાવ છો એનું અંદર જે ચાર્જિંગ થઈ અને સ્ટોર થવું જે થતું નથી. હવે લીવરને સાફ કરવું હોય તો તમારે ખાટું ખાવું પડે. તમે ખટાશ ખાશો એટલે લીવર ક્લિન્જિંગ થતું જશે, એની કેપેસિટી વધતી જશે, ચાર્જિંગ કેપેસિટી બેટરીની વધશે, અને પછી તમે જે કંઈ ખાશો તે લાંબો સમય તમે ભૂખ્યા રહીને ચલાવી શકશો. પણ જો લીવર સાફ નહીં હોય તો પછી તમે થોડી વારે ખાતા રહેવું પડે, કારણ કે કેમ ચાર્જ થતું નથી, ડિસ્ચાર્જ થતું નથી, એટલે એમાંથી તમને પાછું એનર્જી મળતી નથી, વાપસ સમસ્યા આવે છે. એટલે ખટાશ આપણા શરીરના દરેક જગ્યામાં, ઇવન તમને મોતિયો આવ્યો હોય ને તો આ શું છે? મોતિયામાં આંખોમાં ભેગો થયેલો ક્ષાર. આ ક્ષાર કેમ થયો? કે તમે સફાઈ કરતા નથી, ખાટું ખાતા નથી. જે લોકો ખાટું ખાતા હોય ને એમને જનરલી મોતિયો નહીં આવે, મોતિયો કઈ ઓગળી જશે. એટલે રોજ ખાટા ફળ ખાઓ, લીંબુ, પાઇનેપલ, સંતરા, મોસંબી, આવું રોજ ખોરાકમાં વધારો. રસ પીએ તો ચાલે? હા, રસ જ પીવાનો, સીધું ચાઈને ખાવ કે જે રીતે તમને ફાવે. તેલ કયું યુઝ કરો? ફિલ્ટર કોઈ બી વાપરો, પણ ફિલ્ટર હોવું જોઈએ, રિફાઇન્ડ ના હોવું જોઈએ. આપણા વિસ્તારમાં તલ પાકે, મગફળી પાકે, તો તલ અને મગફળી આપણા વિસ્તારનો ખોરાક છે તે. અથવા તમે ઉત્તર પ્રદેશ બાજુ જાઓ, નોર્થ ઇન્ડિયામાં જાઓ તો ત્યાં રાઈ વધારે પાકે, તો એ લોકો એ સરસવ ને વધારે ખાય. અચ્છા તમે સાઉથમાં જાઓ તો ત્યાં નારિયેળ વધારે હોય તો એમને નારિયેળનું તેલ ખાવું પડે. પણ એને રિફાઇન નહીં કરવાનું, ગરમ નહીં, કાચું રહેવું જોઈએ, દેશી ગાડીનું અથવા ફિલ્ટર અથવા ડબલ ફિલ્ટર.
ગરમ થયા વગર. બરાબર? એટલે ખટાશ તમારા શરીરમાં જો 3 ટાઈમ રાંધેલું ખાવ છો તો વાયુ કરે છે, પણ જો કાચું ખાવ છો તો વાયુ પ્રકૃતિ વધતી નથી, સાંધા દુખતા, સોજા આવતા નથી. એટલે સફાઈ માટે ખટાશ જરૂરી છે. એટલે ખાટું ખાતા રહો, શરીર ક્લિન્ઝિંગ કરતા રહો. બરાબર? તમે ઉપવાસ ના કરો, ભલે નિર્જળા ઉપવાસ ના કરી શકો, આખો દાડો લીંબુ પાણી કરો, શરીરને બધા કચરા તૂટીને બહાર નીકળી જશે. બરાબર? તીખાશ શું કરે? તીખાશ ના તાકાત આપે, ના રિપેર કરે, ના સફાઈ કામ કરે. એનું એક કામ નહીં. તો શું કરવાનું? તીખાશ એક જ કામ કરે છે. મોઢામાં આવે, મોઢાની ચામડી બારે, મોઢાની ચામડી બળવાથી બચવા બિચારી પાણી છોડે. લાળ. અથવા તમે તીખું ખાઈ મોઢામાં પાણી વાળો, એનો મતલબ શું થયો? લાળ ગ્રંથિ મારીને કામ કરાય. એક દિવસ એવો આવે, મરચું ભરીને વાટકો ભરીને મરચું ખાઈ જાવ, મોઢામાં લાળ ના આવે. કેમ? લાળ ગ્રંથિ ખલાસ થઈ ગઈ. તીખો પદાર્થ તમે વધારે ખાઓ એટલે શરીરમાં પિત્ત વધે. પિત્ત શરીરમાં રોગ આવે છે, કફ, પિત્ત અને વાયુના. જો તમે ગળ્યું ખાવ છો તો કફ વધે છે, 3 ટાઈમ રાંધેલું ખાઈને ખાટું ખાવ છો તો વાયુ વધે છે, અને તીખું ખાવ છો તો પિત્ત વધે છે. રોગોનું આ મૂળ કારણ છે કફ, પિત્ત ને વાયુ. એટલે તમે સ્વાદમાં જેટલો કંટ્રોલ કરશો, તમે ચાવીને ખાશો તો કોઈ મરી મસાલાની જરૂર નહીં પડે. ચાવીને ખાવાથી દરેક વસ્તુ ટેસ્ટી લાગે, એમાં પછી મસાલા નાખવા પડે નહીં. બરાબર છે? તો તીખાશ જે છે એ પિત્ત વધારે પડતી ખાવ તો મસા થાય, પાઇલ્સ ખુલે. આ બધી તીખાશ. અથવા સ્વભાવ ગરમ થઈ જાય, આ પણ રોગ છે તીખાશનો. બરાબર? જે લોકોનો કફ પત્તો હોય એ બધા એકદમ આઈસ પથરા જેવા હોય, કઈ બૂમ પાડો પછી જવાબ આપે. આ બધા ઠંડા માણસો હોય, એ કફ પ્રકૃતિ વાળા. અચ્છા, વાયુ પ્રકૃતિ વાળા એક જગ્યાએ બેસી જ ના શકે, હલન કરે, એ ખુરશી બેસી જ ના શકે, શરીર હલતું જ રહે. અને ગુસ્સા વાળા સ્વભાવ વાળા આ બધા પિત્ત વાળા છે. એટલે ઝઘડા કરે, એ બધા નાની વાતમાં ગુસ્સે થઈ જાય. તો કફ, પિત્ત અને વાયુ તમે કંટ્રોલ કરી શકો ખોરાક દ્વારા. તમે રો ફૂડ ખાઓ, કાચું ખાઓ, ચાવીને ખાઓ. તમે જમવા બેસો એટલે 50%, 75% સુધી કાચું ખાઈ લો, પછી રાંધેલું ખાઓ, તો શરીરમાં સમસ્યાઓ નહીં થાય. ડેરી પ્રોડક્ટમાં દૂધ, ચા, કોફી છોડી દો, 50% રાહત તમને ખાલી આનાથી થઈ જશે. 50%. તમે સવારે ચા પીવો છો, ચાની જગ્યાએ કેળું ખાઈ લો, ફ્રૂટ ખાઈ લો, ઠંડાયેલું ખાઈ લો. શું ચા પીવો છો? ચા જેટલું નુકસાન કરે છે એટલું દુનિયાનું કોઈ પી નહીં કરતું. કોફી નહીં પીવો, દૂધ નહીં પીવો. બરાબર છે? આટલા ચેન્જ કરો, તમારા શરીરના રોગ એની મેરે બહાર આવવાનો છે. ધીરે ધીરે ગોળીઓ તમારી ઓછી થતી રહેશે, અને તમે નોર્મલ લાઈફ લાંબા 100 વર્ષ આરામથી જીવી શકશો. બરાબર છે? તો દરેક વાતે નાની આ ખાવાની બાબતોનું ધ્યાન રાખજો. મેં તમને જે લીફલેટ આપ્યું છે એની અંદર આખી બધી વાતો મેં ટૂંકા વાક્યોમાં, ટૂંકામાં બધી કવર કરેલી છે. તમે એને વારે વાંચજો. મારી યુટ્યુબ ચેનલ છે એમાં લખેલી છે, એના ઉપર બી તમે વિડીયો જોજો. મારા કોરોના કાળમાં મેં સતત કોરોના ચાલુ થયો ત્યાંથી 2 વર્ષ સુધી 510 દિવસ કન્ટિન્યુઅસ એક વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂક્યો છે. બરાબર? તો તમે ડાયટમાં નાની વાતોનું ધ્યાન રાખશો. હા, હવે પ્રશ્ન. દહીં પીએ તો દહીં પીએ અને વલોઈ છાશ બનાવીને પીએ તો પીવા. ચાલો. પછી તાંબાના પાણીમાં લોકો ટેન્ડન્સી ચાલુ થઈ જાય. તાંબાનું પાણી એ સ્ટ્રક્ચર વોટર કહેવાય. એ સ્ટ્રક્ચર વોટર કહેવાય. એ સારું છે. બરાબર છે? અમે જે પણ એ આરોનું હવે પાણી ઉનાળામાં તાંબાનું પાણી તમે એટલું પીવા જશો તો નહીં પી શકો. એટલે તમારે શું કરવાનું? પાણી આરોનું પાણી તાંબામાં ભરવાનું, આખી રાત પાણી એમાં રહેવા દેવાનું. એ સ્ટ્રક્ચર થઈ જાય પછી એ પાણી માટલીમાં નાખવાનું, અને આખો દિવસ માટલીનું પાણી પીવાનું. એટલે અમારું ઊંધું થાય. આરોનું પાણી માટલીમાં હોય છે, પછી રાત્રે ના, પહેલા તાંબામાં ભરી સવારે early morning એ પાણી તાંબામાં ભરો પછી એનું માટલીમાં ભરો. અચ્છા, તો પહેલા તાંબામાં ભરી રાખીને પછી પછી માટલીમાં એ પાણી અત્યારે પીવાનું. આરોનું પાણી સારું. મને એવું અમદાવાદની લાગે જરૂર નથી. મારે તમારું પાણી 300 ની આજુબાજુ 300 થી 500 TDS ની વચ્ચે હોય તો આવો પ્લાન્ટ ન નખાવે, નહીતર તમને વિટામિન્સ ની ખામીઓ આવશે. પણ અત્યારે જનરલ શું છે પાણીમાં ઉપર ટાંકી સાફ થતી ના હોય. તમે ફિલ્ટર કરી લો, ફિલ્ટર લો. અલ્ટ્રા ફાઇન કરી નાખો. એમાં ખાલી વાયરસ બેક્ટેરિયા ના આવવા જોઈએ.
ગરમ પણ TDS ઓછા કરવાની ક્યાં જરૂર છે? ગરમ કરીએ તો ના, ગરમ નહીં કરવાનું. ગરમ કરવા એટલે પાણીના TDS શરીરમાં જઈ સ્કેલિંગ કરે. એ પથ્થરમાં કન્વર્ટ થવાના વધારે ચાલુ થઈ જાય. ગરમ નહીં કરવું. ના, આરોની જગ્યાએ ફિલ્ટર, સાદા ફિલ્ટર આવે, અલ્ટ્રા ફાઇન ફિલ્ટર નીચે ફિલ્ટર મૂકેલું હોય એમાં બે ફિલ્ટર હા. એ તો તમે આરો વાળું કહો કે મને UF ફિલ્ટર કરી આપો. અલ્ટ્રા ફાઇન UF અલ્ટ્રા ફાઇન કહેવાનું, એટલે તમને કરી આપશે. હા, બરાબર. અને આ ગરમ આપણે કાચા ફળ ખાઈએ છીએ, બરોબર? કાચા શાકભાજી ખાવાનું. તો અત્યારની પોઝિશન એવું છે કે આ લોકો હોર્મોન્સ વાપરે. દૂધ નહીં હોય, શક્કર નહીં હોય, તરબૂચ હોય, અમારે ઇન્જેક્શન મૂકી દે હોર્મોનનું. એ ખાવાનું મૂકી દઈએ. જુઓ. તો આપણે તો ખબર જ પડી કે આ હોર્મોન્સ વાળું છે. હવે અહીંયા એક વસ્તુ દરેક સમજવાની છે. હું 70% ખેડૂત છું આ જમીન સાથે જોડાયેલો છું. અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે. દવાઓ આવે છે. સાંભળો. ઓક્સિટોસિન વાપરે છે. જંતુનાશકો વગર કોઈ ફળફળાદી શાકભાજી પાકતી નથી. અમે એવું માનીએ છીએ કે ઝેર શાકભાજીમાં આવવાનું જ છે, પણ આ ઝેરને તમે ગરમ કરો એટલે વધારે ઝેરી થાય. એનું એક એક્ઝામ્પલ આવું. ભારતની અંદર સૌથી વધારે કેન્સરના પેશન્ટો પંજાબમાં છે. કેમ? તેનું કારણ શું કે પંજાબ સ્ટેટ આખા ભારતની 6% જમીન ધરાવે, અને આ પંજાબની 6% જમીન વાળા આખા દેશની જેટલી જંતુનાશકોનો વપરાશ છે એની 20% એકલા વાપરે છે. એટલે જંતુનાશકો 3 ગણા 4 ગણા એ વાપરે છે. હવે સમજવાની મુદ્દાની વાત એ છે કે આ જ ખેતરોમાં ઝેર વાળું પાકેલો ખોરાક ખાય છે લોકો, એટલે એમને સૌથી વધારે કેન્સર થાય છે. અને પંજાબના ભટિંડાથી રાજસ્થાન બિકાનેર આવતી કેન્સર જે ટ્રેન છે એનું નામ કેન્સર ટ્રેન નામ પાડ્યું છે. પણ નવાઈની વાત એ છે કે આ જ ખેતરોમાં ઝેર વાળું ઘાસ ખાવા વાળા ગાયો ભેંસોને કેન્સર થતા નથી. એનું કારણ શું? તો પેલા બધા રાંધીને ખાય છે, એટલે જંતુનાશક જેટલું ગરમ કરીને ખાઓ એટલું શરીરમાં વધારે નુકસાન કરે. એ જ જંતુનાશક જો કાચું ખાઈ જાઓ, તમે શાકભાજી રાંધ્યા વગર ખાઈ જાઓ, તો એ ઝેર તમને નુકસાન નહીં કરે. અમે આ જંતુનાશકો હરામી માણસો કહીએ. તમારી સોસાયટીમાં નાકામાં હરામી માણસ રહેતો હોય, જતા આવતા ગરમ કરો, અને ગરમ કરવા શું થાય? મારે. હવે આ જંતુનાશક શાકભાજીમાં આવ્યું છે અને ગરમ કરીને ખાવ તો શું કરે? મારે. ગરમ ના કરાય, બરાબર? કાચું ખાય, ભલે દવા વાળું છે, એ શરીરનું નુકસાન નહીં કરે. પણ જો ગરમ કરીને ખાધું તો એ તમને મારશે. એટલે જંતુનાશકો ગરમ થવાથી વધારે ઝેરી થાય. એનાથી સિંગ ખાવાથી કેલ્શિયમ વધારે બને. સિંગ કરતા પાંદડાઓમાં કેલ્શિયમ વધારે હોય. મીઠો લીમડો, મારે છે ને પથરીનો પ્રોબ્લેમ છે, બરોબર? મને ટેસ્ટ કરાતો કે કેલ્શિયમની પથરી મોઢા પડ્યા. એ એક ક્ષાર. તમે જ્યારે રસોઈમાં મીઠું નાખો છો અને ગરમ કરીને ખાવ છો, એ તમારા શરીરમાં જલ્દી કેલ્શિયમ કરે. કેલ્શિયમેશન જલ્દી થાય. મીઠું કદાપી રસોઈ બનાવતી વખત ના નખાય. રસોઈ બની ગયા પછી ઉપર ભભરાવીને ખવાય, તો એ તમારા શરીરમાં ક્ષાર નહીં કરે, એ કેલ્શિયમેશન નહીં કરે. અને તમને કેલ્શિયમેશનની સમસ્યા છે, તમે લીંબુ પાણી ફૂલ પીવો રોજ, ઓગાળી કાઢશે. જે દવામાં એક બાજુ હૃદયનો પ્રોબ્લેમ છે, એક બાજુ પથરી છે. લીંબુ તો બહુ સારું. તમે લીંબુ ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમેશન ઓછું થશે, અને ધીરે ધીરે એક બે ડોક્ટરે મને એવું કીધું કે તમારે સિંગ નહીં ખાવાનું, સિંગનું તેલ નહીં ખાવાનું. મેં કીધું આ તો અમારે ત્યાં જ થાય છે, આ કેવું તે નાખો. સિંગ તેલ કદાચ તમે કેમ કીધું એમ ઉપર શાકભાજીનો ઉપર મીઠા ખાઓ, કાચું ખાઓ, એવોઇડ કરવાનું શું જરૂરી? રિફાઇન્ડ તેલ નહીં ખાવાનું. રિફાઇન્ડ તેલ સર, મને એવું પ્રોબ્લેમ હતો. અમારા બાપ દાદાથી ચાલી આવ્યો. તો ભાઈ જાતના પેશન્ટ ફાધર મને 2 વર્ષ પહેલા ચાલી ગયા. હું અહીંયા આવ્યો 2-2.5 વર્ષ પહેલા, ત્યારે મને આ જ પ્રોબ્લેમ હતો. કોઈ ટાઈમનું નથી હોય. સવારે મેં આખી થાળી ભરીને જેટલું તો સાંજે 4 વાગે જવું પડે, રાત્રે 10 વાગે જવું પડે, ગામડે જવાનું, માનસિક વિચારો બદલાઈ જાય, બધું રોકાઈ જાય. બીજા દિવસે સવારે જઈએ, આવો કન્ડિશન હતી. બેન તો શિલ્પાબેન એમને મને એક સલાહ આપી હતી કે તમારે 10 વાગે ફણગાયેલા મગ ચણાની કંઈ ખાવું, અને સવારે વહેલા ઉઠો તો 1 ગ્લાસ પાણી પીવો, અને ત્યારબાદ અડધો કલાક કસરતો કરી તો તમે બતાવી દેવાના, અને પછી અખરોટ આખી રાતમાં લડી રાખવાનો, અને 3 ખાય
હું ખાતો હતો. અત્યારે બહુ એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે હું સવાર ઉઠું, પલંગની પથારીની મારી જે કસરતો નોર્મલી બતાવેલી એ કરું એટલે ઊભો થયો એટલે પહેલો લોકો ખાલી ગયું. અત્યારે એકદમ સરસ થઈ બરોબર. ગયું. સાથે સાથે તમે યોગ પણ કરો. યોગની અંદર આસનો નહીં કરો તો ચાલશે, પણ કપાલભાતી પુષ્કળ કરો. એ બહુ બેસ્ટ છે. બહુ કેટલા કામ કરવા જોઈએ સાહેબ? તમારાથી થાય એટલા, એની કોઈ મર્યાદા નહીં. તમે સવારે ચાલવા ગયા, ચાલતા ચાલતા કરો. તમે કલાક ચાલીને આવશો ને, અહીં થાક નહીં લાગે હોય તમને. ચાલતી વખતે આમ એટલે નહીં ને. શ્વાસ ખેંચવાનો ચાલતા ચાલતા. આમ આપણે ચાલતા હોય ને, હા, પણ બીપી ની ગોળી લેતા હો તો બહુ ઝડપથી નહીં કરવાનું. ધીમે ચાલવું. ઝડપથી નહીં, તમે નોર્મલ 1 સેકન્ડ એક. બીપી નો પ્રોબ્લેમ હોય તો બહુ ઝડપથી નહીં કરવાનું, તમે ધીમે ધીમે કરતા રહો. દિવસ દરમિયાન કેટલી વખત થઈ શકે? આખો ગમે દિવસ ત્યારે. પેટ ખાલી હોય ત્યારે કરી શકો. અને જો તમે કપાલભાતી વધારે કરશો ને તો તમારું ઓક્સિજન લેવલ વધશે, ફેફસાની તાકાત વધશે, પાચન તંત્ર સારું થશે અને કેટલાય ફાયદા થશે. ખાલી કપાલભાતી કરીને લોકો બીમારીઓની બહાર આવી જાય છે પ્રાણાયામ કરીને. સવારે સાહેબ ઊંઘી હોય ત્યારે અમે generally ઊંઘીમાં અત્યાર સુધી તો દૂધ પણ હવે તમે ખાતા. બે જ વાર લેવાનું. શું ખાવું? બે જ વાર ખાઓ. અરે સવારે બરોબર. ફ્રૂટ ખાઈ લેવાનું. અંદર તો ઓટોમેટિક એની જતી આવશે. ફ્રૂટ ખાઓ, ઠંડાયેલું ખાઈ લો, ગરમ કરીને નાખો. ના, ગરમ તો બરોબર છે, તમને રિઝલ્ટ પણ જોરદાર. જોરદાર. સવારે ગરમ પરિવર્તન થોડી થયું. પહેલા. હા, એટલે બંધ કરી દીધું. આપણે શીખવાડો બધું આજે બહાર કાઢવાનું કપાલ પર. તમે મીણબત્તી ઓલવા ફૂંક મારો ને, મારો જોરથી મારો. હા, હવે આ મોઢાની જગ્યાએ નાકથી મારો. બસ હા. નેચરલ સમજવું જેવું છે આમાં. અને આમ તો આપણે એપ્લિકેશનમાં આવો કે લગભગ લગભગ સરસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ બી બહુ સારું છે, એ બી કરવું જોઈએ. એ બીજી વાળાએ અનુલોમ વિલોમ બી સાથે સાથે કરવાનું. બિલકુલ સ્લો મોશન. તમે આમ ના કરી શકો તો કાંઈ નહીં. બેઠા છો ખુરશીમાં, જમીન બેઠા આડા પડ્યા, ધીરે ધીરે શ્વાસ ભરવાનો. એનાથી બીપી કંટ્રોલ થાય. હા, કેમ કે તમારા શરીરનો એક એક સેલ એ શાંત થાય. તમે જેટલા ઝડપથી શ્વાસ લો એટલી શરીરમાં ઉત્તેજના વધારે હોય, અને ઉત્તેજના વધારે હોય તો બીપી વધે, બ્લડ પ્રેશર વધે. માણસ ગુસ્સામાં હોય એટલે એનું બીપી એકદમ એટેક આવે એટલું વધે. બરાબર છે, પણ તમે એને એકદમ શાંત કરવી હોય તો તમારે શું કરવાનું? શ્વાસોશ્વાસ ઉપર કાબુ કરવાનો, શ્વાસ ધીમા કરવાના. જેટલી ધીમી ગતિએ શ્વાસ લેશો એટલું તમારા શરીરનું એક એક અંગ, એક એક સેલ એ શાંત થશે, અને શાંત થશે તો એને એનર્જી ઓછી જોઈશે. એનર્જી ઓછી જોઈએ તો એનર્જીનો ઓક્સિજન ઓછો પહોંચાડવો પડે, બહુ જરૂર ના પડે, એકદમ આરામમાં આવી જાય અને તમારું બીપી લેવલ ઘટશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ ધીરે ધીરે ધીમી ગતિએ, આમ નહીં કરવાનું. આ બધા યોગ આવું કરે, આ ના કરાય, આ નહીં કરવાનું, બિલકુલ સ્લો આ રીતે. જેટલી ધીમી ગતિએ ભરો એટલી ધીમી ગતિએ બહાર કાઢવાનું. જેટલો સ્લો ઇન્હેલ અને સ્લો એક્ઝેલ એટલું તમારું શરીર શાંત થશે, એટલું બીપી તમારું નોર્મલ થશે. હા, ખાલી કપાલભાતી ખાલી પેટે કરવાની. અનુલોમ વિલોમ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં, ખાધું હોય, ખાલી પેટ હોય, બેઠા હોય, આડા પડ્યા હોય, ઊંઘ્યા હોય, ગમે ત્યારે ખાલી પેટે કપાલભાતી ખાલી પેટે. ભોજન તમે 3 વાર લો છો તો 3 ખાવ એના પહેલા ખાલી જ હોય 3 વાર, તો એના કલાકની અંદર તમારે બધું કરી લેવાનું. બરોબર છે. મારો નંબર ને હું આમ લખેલું છે લીફલેટ ની અંદર. તમને જયારે બી કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. હા હા, ખાવાનું. તમારે દહીં, દૂધ, ચા, કોફી નહીં ખાવાનું, એની જગ્યાએ દહીં, માખણ ખાઓ. એસિડિટી નહીં થાય દહીં? ના થાય. ખાટું નહીં ખાવાનું. નહીં, દહીં મોડું ખાઈએ તો મોડું ખાવ તો ના થાય. ના, ના, ના. અચ્છા, જેને એસિડિટી હોય એ કાચામાં ખાટા ફળ ના ખાય હમણાં, કારણ કે ખટાશ અને તીખાશથી એસિડિટી વધશે. તો 1 અઠવાડિયું કાચું ખાઓ, પણ ખાટું ના ખાશો, તીખું ના ખાશો. બસ
અઠવાડિયા પછી તમે ખાટું ખાઈ શકશો. સૌથી બેસ્ટ છે કે તમારા બીન્સ હોય ને, અઠવાડિયા પછી ખટાશ થઈ શકે. જેને ફણગાયેલા હોય એ ખાઓ. ધીમા ધીમા ચાય. હવે ધીરે ધીરે, પણ બહુ ખાટું નહીં ખાવાનું. એક કોજો 32 વખત ચાવવા. પણ જે દહીં બનાવો ને ઓકે. એને એમાંથી પહેલા જે દૂધ ગરમ કરો ને એની ચરબી કાઢી લેવાની અને મલાઈ કાઢી લેવાની, પછી એનું દહીં બનાવવાનું. પછી એ ખાઓ. ઉકાળેલું પાણી પીવાય. ના પીવું. નહીં પીવાનું. ગરમ ગરમ ના ખાઓ. છાશ ખવાય, મોરી છાશ ખવાય, ખાટી નહીં ખવાય. ઘરમાં બનાવેલું દહીં અને એની બનાવેલી છાશ. અને એ બી ગાયના દૂધનું. જર્સી ગાયનું દૂધ ન વપરાય, ભેંસનું દૂધ ન વપરાય. એ તો શક્ય જ નથી સાહેબ. ના, ના. એનું કારણ છે કે ના, તમે અમૂલ ડેરીમાં જાઓ, A2 ઘી આપણી બનાસકાંઠાની ગાયની દેશી ગાયના દૂધનું પેકેટ અલગ મળશે. શું ભાવ આપે છે? 30 રૂપિયા 500. ચોખ્ખું. ના ના મળે છે, તમે પૂછજો. હું વિરમગામનો વતની છું. મારો જન્મ અમદાવાદમાં અને પણ સાવરકુંડલા. જર્સી ખેડા જિલ્લામાં મારી જર્સીનું દૂધ હોય ને એ પીળું આવે અને આ એકદમ વ્હાઈટ આવશે, એકદમ સફેદ કલર છે. એ દૂધ પછી શું કીધું આપણે? દેશી ગાયનું દૂધ સો A2. રૂપિયા લીટર છે. એ આપે આપણે. આ મળે તમને. તમે કહેશો તો અમૂલ ડેરી વાળા લઈ નજીકમાં આપશે. રહેતા હું તો વાડો હોય તો બહુ સારો એનો હતો. બાકી હું હા, તો અમુકને તમને નથી માનતો મળી એટલા જાય તો માટે. સારું. ના, અમૂલ્ય તો હું પીવાય. એટલા માટે નથી માનતો કે હું જે ગામમાં મારી જમીન ધરાવું છું ને ત્યાં આગળ લોકો દૂધ ભરવા આવે છે ને, પેલો જર્સી ગાયનું અંદર, દેશી ગાયનું અંદર, અંદર અને આ લોકો ભાઈ બફેલો ને ચાલો, કાવ હવે ને આપણે બધા અલગ અલગ કરે. સેશન જીવું. ચલો સાહેબનો ટાઈમ નીકળી ગયો. થેન્ક યુ સર. અવાર તમે સહી વાત લો. શાહીબાગ આપણું સેન્ટર છે. રહું છું ગાંધીનગર. ત્યાં 4 થી 6 શાહીબાગ રોજ આપણો ફ્રી લેક્ચર હોય. બરાબર. ત્યાં અમે માર્ગદર્શન આપીએ. ઓકે. વતન સાહેબ તમારું માણસા બાજુ વિદ્રોહના જ છે. આનું ઓફ કરજો ભાઈ. તમારે બધા ગ્રાહકો